હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટુડેઝ લેક્ચર. આપણે લાસ્ટ લેક્ચરની અંદર વેવિકર મેથડના એક્ઝામ્પલ, એની થિયરી, એના જે શોર્ટકટ હતી એ સમજી ગયા હતા. આઈ હોપ કે તમને એની અંદર બધા બરાબર રીતે ખબર પડી ગઈ હશે. મેં આપને કીધું હતું કે આપ બધા જ પોઈન્ટ્સ વ્યવસ્થિત રીતે યાદ રાખી લેશો. ઓકે, અચ્છા, હવે નેક્સ્ટ એની પછી મેં તમને એના એક્ઝામ્પલ્સ ડીપીપી સોલ્વ કરવા આપેલી, જેની અંદર 9 કે 10 એક્ઝામ્પલ્સ હતા. આજે આપણે એમાંથી અમુક એક્ઝામ્પલનું સોલ્યુશન જોશું. ત્યારબાદ આજની નેક્સ્ટ જે મેઇન થિયરી છે તેની ઉપર આગળ વધીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલુ કરીએ આપણે તેનું ડીપીપી નું સોલ્યુશન. વેવિકર મેથડ વાળા જે કઈ એક્ઝામ્પલ હતા, રેશનલ ઇનઇક્વાલિટી સોલ્વ કરવા વાળા, એનું આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. ઓકે, એની અંદરનો સેકન્ડ ક્વેશ્ચન હતો એ કંઈક આ ટાઈપનો હતો. ઓકે, હવે આમ આપ જોઈ શકો છો કે આ પહેલા તો આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં છે જ નહીં. શા માટે આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં નથી? તો આપ અહીંયા ચેક કરો કે અહીંયા 2 - x છે, અહીંયા શું છે 2 - x છે. જો અહીંયા x - 2 હોય, આના કરતા ઉલટું હોય તો જ આપણા સ્ટાન્ડર્ડ ફોર્મમાં આવશે. તો આને પહેલા આપણે આપણા સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે અહીંયા માઈનસ વડે મલ્ટીપ્લાય કરશું. જો એટલે માઈનસ કોમન લઈ લેશું આપણે, માઈનસ જો આમાંથી કોમન લઈ લઈએ તો આખું ટર્મ ઉલટું થઈ જશે. x - 2 x x + 2 અપોન અહીંયા આપણે લખશું x - 3 x + 7, ત્યારબાદ લખશું x + 3. ઓકે, અહીંયા લખ્યું ગ્રેટર ધેન 0. ફ્રેન્ડ્સ, આપણે માઈનસની નિશાની જે કઈ છે એ દૂર કરવી પડે, કેમ કે આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ ની અંદર જોઈએ છે. અહીંયા આપણે જોયું કે x જ માઈનસ હતો, x માઈનસ હતો, આ માટે આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં નહોતું. સ્ટાન્ડર્ડ ફોર્મમાં નહોતું તો આપણે પ્રોસેસ કરી રહ્યા છે પહેલા આને સ્ટાન્ડર્ડ ફોર્મમાં ફેરવવા માટે. આપણે સ્ટેપ્સ શોર્ટકટના વ્યવસ્થિત રીતે લખેલા હશે, તો એની અંદરનો પહેલો સ્ટેપ આપણે કરી રહ્યા છીએ અત્યારે. ઓકે, હવે તો આ માઈનસ દૂર કરવા આપણે ઇનઇક્વાલિટી, અસમતાની બંને બાજુ માઈનસ વડે મલ્ટીપ્લાય કરવાનું. ખાસ યાદ રાખજો, નોંધ કરજો કે અસમતાની બંને સાઈડ જો આપ માઈનસ વડે મલ્ટીપ્લાય કરો તો અસમતા ચેન્જ થઈ જશે. ઓકે, તો આ અસમતા ચેન્જ થઈ જશે એટલે કે x - 2 x x + 2 આપણે બંને બાજુ માઈનસ વડે મલ્ટીપ્લાય કર્યું. ઓકે, તો અહીંયા x - 3 x + 7 અને અહીંયા આવી ગયું અગેન x + 3. આપ જાણો છો અહીંયા માઈનસ વડે મલ્ટીપ્લાય કર્યું તો માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું, પણ 0 માં તો શું ફેર પડે? 0 તો 0 જ કહેવાશે. બટ હા, આ ઇનઇક્વાલિટી, આ અસમતા ઈ જો ગ્રેટર ધેન હતી તો શું થઈ જશે? લેસ ધેન ચોક્કસ થઈ જશે. ઓકે, હવે તો આપણું સ્ટેપ નંબર 1 કમ્પ્લીટ થઈ ગયું. સ્ટેપ નંબર 2 તરફ જઈએ. આને ટાઈમલાઈન પર ડિનોટ કરો એટલે કે આનામાંથી ક્રિટિકલ પોઈન્ટ્સ કાઢો. તો ઓકે, તો આપણે આના ક્રિટિકલ પોઈન્ટ્સ જો જોઈએ ફ્રેન્ડ્સ, તો આની અંદર પહેલી વસ્તુ તો અહીંયા લેસ ધેન જ છે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ નથી. માટે જે કે ક્રિટિકલ પોઈન્ટ્સ આવશે આપણે હોલો સર્કલ, ઓપન સર્કલ થી જ અહીંયા ડિનોટ કરશું. ઓકે, તો આની અંદર જો ઓપન સર્કલ થી ડિનોટ કરવા માંડીએ તો પહેલો ક્રિટિકલ પોઈન્ટ આપણે દેખાઈ રહ્યો છે 0 છે, તો આ 0 આપણે અહીંયા લખી નાખ્યો. બીજો ક્રિટિકલ પોઈન્ટ હું અહીંયા લખીશ કે બીજો ક્રિટિકલ પોઈન્ટ 2 બનશે. ઈ જ રીતે અહીંયા હજી એક ક્રિટિકલ પોઈન્ટ બનશે -2. ઓકે, નેક્સ્ટ ક્રિટિકલ પોઈન્ટ બનશે અહીંયા 3 બનશે. નેક્સ્ટ અહીંયા બનશે ઈ -3 બનશે. ત્યારબાદ હજી એક ક્રિટિકલ પોઈન્ટ બનશે, એને મેં શું નામ આપી દીધું? -7. તો આમ આપ જાણો છો કે પહેલું કામ આપણે ક્રિટિકલ પોઈન્ટ્સ ફાઇન્ડ કરવાનું કરતા હોઈએ છીએ, -7. આમ આપણે બધા ક્રિટિકલ પોઈન્ટ્સ ફાઇન્ડ કરી લીધા છે. બીજું આખું આપણા ઇક્વેશન ફોર્મેટમાં આવી ગયું છે, તો આપણે સિમ્પલ વેવ્સ બનાવી નાખીએ. અચ્છા, બીજો ખાસ જે ચેક કરવાનું છે કે અહીંયા ક્યાંય ઓડ ઇવન પાવર નથી, બધી પાવર ઓડ જ છે, એટલે એકી પાવર જ છે બધી. જો એકી પાવર હોય તો આપણી જ પેટર્ન ફોલો કરવાનું છે, ત્યાં કોઈ જાતના ચેન્જીસ આવવાના નથી. જો આપણી જ પેટર્ન ફોલો કરવાનું હોય ફ્રેન્ડ્સ, તો આપણે ખાલી સિમ્પલ અહીંયા પેટર્ન બનાવી લઈએ. આપણે જાણીએ છીએ કેવી રીતે પેટર્ન બનવાની છે. પેટર્ન સિમ્પલ જે છે વેવ્સ બનાવતા જઈએ. ઓકે, તો આ વેવ્સ બની ગયા. બસ સિમ્પલ. હવે આને પ્લસ માઈનસ વડે ડિનોટ કરી દઈએ. તો આપ જાણો છો આ પાર્ટ પ્લસ થઈ ગયો, આ માઈનસ, આ પ્લસ પાર્ટ થઈ ગયો, આ પાર્ટ માઈનસ થઈ ગયો, અહીંયા પ્લસ, અહીંયા માઈનસ, અગેન અહીંયા કયો પાર્ટ આવી ગયો? પ્લસ. કયો પાર્ટ આપણે કન્સિડર કરવો છે? ઓકે, આપણે જે કન્સિડર કરવો છે તો બધો માઈનસ વાળો, કેમ કે લેસ ધેન 0 છે ભાઈ. લેસ ધેન 0 એટલે માઈનસ વાળો પાર્ટ થયો. અહીંયા પણ માઈનસ વાળો પાર્ટ થયો, અહીંયા પણ માઈનસ વાળો પાર્ટ થયો. બસ આ પાર્ટ લખાય કેવી રીતે? હવે ઈ તો આપ જાણો જ છો. બસ તો લખી નાખીએ આપણે કે x belongs to -7 થી -3 ઓપન કાઉન્સ, કેમ કે લેવાના નથી, ઓપન છે. ત્યારબાદ યુનિયન કરી નાખું. યુનિયન કરીને અહીંયા લખી નાખું કે નેક્સ્ટ શું લખીશ? -2 થી 0.
-2 થી 0 યુનિયન કરી નાખું, કેમ કે આટલો પાર્ટ લેવાનો અને નેક્સ્ટ પાર્ટ લેવાનો છે ઈ આટલો પાર્ટ 2,3. આપણે જોયું કે આ શોર્ટકટ મેથડ થી આપણે આટલો જે કઈ એક્ઝામ્પલ હતો અને એકદમ ઈઝી બનાવી અને વ્યવસ્થિત રીતે સોલ્વ કરી લીધો. આઈ હોપ કે તમને સમજાઈ રહ્યું છે. વેવ્સ બનાવી નાખી, આપણા સ્ટેપ ફોલો થયા માટે વેવ્સ બનાવી પછી આપણે આપણો આન્સર જનરેટ કરી લીધો -7 થી -3, કેમ કે લેસ ધેન 0 છે, બધા ઋણ આવવા જોઈએ, ઋણ વાળો ભાગ. ઓકે, તો ત્યારબાદ યુનિયન કર્યું -2 થી 0, એક કઈ વસ્તુ લેવાની નથી, માટે બધા જ ઓપન બ્રેકેટ ની અંદર બતાવી રહ્યા છે આપણે. માઇનસ અહીંયા શું આવ્યું 2 થી 3. ઓકે, તો આમ આનો આન્સર થઈ ગયો. આપ આને વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઓકે, તો પહેલા આને સાથો સાથ જ નોટ ડાઉન કરી લેશું. આપણે વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ઓકે, હું ફ્રેન્ડ્સ જે મને એવું લાગે છે કે ડીપીપી ની અંદર જે આપનાથી ઈઝીલી સોલ્વ થઈ ગયા હશે ઈ હું આપને સોલ્વ કરાવતો નથી. જે કઈ એવું લાગે મને કે આ સોલ્વ કરાવવા જો મોટા ભાગના હું કવર કરી જ લેતો હોઉં છું, બટ જે એવું લાગે કે આ ઈઝી છે એ ક્યારેક હું આપના ઉપર છોડી દેતો હોઉં છું ક્વેશ્ચન. બટ જો આપને એમાં પણ ડાઉટ હોય તો આપ ચોક્કસથી મને મોકલી શકો છો. ઓકે, ત્યારબાદ આપણે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 તરફ, કેમ કે 3 તો આપણે અહીંયા જ સોલ્વ કરી ગયા હતા, આપ ચેક કરી લેજો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 તરફ આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 4 લખતા જઈએ x³ ડોટ, ત્યારબાદ આવશે x+1 હોલ રેઝ ટુ સ્ક્વેર, ત્યારબાદ હતું 2 - x4 અપોન, ઓકે, નેક્સ્ટ હતું એ x - 3 હોલ રેઝ ટુ 11, ત્યારબાદ x+5 હોલ રેઝ ટુ 24, ત્યારબાદ હતું 1 - x રેઝ ટુ 13, અને ત્યારબાદ હતું ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ઓકે, અહીંયા છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. પહેલા તો ફ્રેન્ડ્સ એ ચેક કરવું પડે કે આપણા ફોર્મેટમાં છે કે નહીં, સ્ટાન્ડર્ડ ફોર્મમાં છે કે નહીં. નથી સ્ટાન્ડર્ડ ફોર્મમાં, ક્યાં નથી તો કે આપ જોઈ લો, અહીંયા x નેગેટિવ છે, x તો પોઝિટિવ હોવો જોઈએ, અહીંયા પણ x નેગેટિવ છે, જ્યાં પણ x પોઝિટિવ જ હોવો જોઈએ. તો આ તો આપણા ફોર્મેટમાં નથી, તો આને આપણે ફોર્મેટમાં લાવવું પડશે. આપણા ફોર્મેટમાં લાવવા માટે શું કસરત કરીશું જોઈએ. તો જો x³ તો મેં લખી નાખ્યું, x+1 હોલ રેઝ ટુ સ્ક્વેર બરોબર. ત્યારબાદ હું જો અહીંયા લખી નાખું x - 2 રેઝ ટુ 4. તો ફ્રેન્ડ્સ હવે આપ વ્યવસ્થિત રીતે આને નોટ ડાઉન કરશો કે જ્યારે ક્યારે બેકી પાવર હોય, કોઈ પણ અવયવની ઉપર બેકી સંખ્યા હોય, હવે આપ જાણો છો કે 2 રેઝ ટુ 4 કરીશ, આ 2 રેઝ ટુ સપોઝ હું 2 કરું તો પણ 4 જ આવવાનું, -2 રેઝ ટુ 4 કરું તો પણ 2 કરું તો પણ 4 જ આવવાનું છે. ઈ જ રીતે અહીંયા x - 2 રેઝ ટુ 4 કરું તો પણ સેમ આન્સર આવશે, 2 - x રેઝ ટુ 4 કરીશ તો પણ સેમ જ આન્સર આવશે. તો અહીંયા તો હું x પોઝિટિવ બનાવવા માટે કઈ માઈનસ કોમન લઈશ નહીં, આમનામ જ અંદરો અંદર ચેન્જ કરી અને આને પોઝિટિવ લખી શકું છું. આપ વિચારી જોજો હું શું કહું છું. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ડિનોમિનેટર એટલે કે છેદની અંદર જો જઈએ તો અહીંયા આ સ્ટાન્ડર્ડ ફોર્મમાં છે x - 3 રેઝ ટુ 11 ડોટ x+5 રેઝ ટુ 24, અગેન સ્ટાન્ડર્ડ ફોર્મમાં. અહીંયા સ્ટાન્ડર્ડ ફોર્મ નથી, અહીંયા નેગેટિવ છે, નેગેટિવની ઉપર પણ પાવર ચેક કરી લેજો, એકી સંખ્યા છે એની પાવરમાં, માટે આને આપણે વ્યવસ્થિત રીતે ફોર્મેટમાં લખવું પડશે. 1 - x રેઝ ટુ 13 છે, એની જગ્યાએ આપણે શું લખશું, x - 1 રેઝ ટુ 13, x - 1 રેઝ ટુ 13. તો આ x - 1 રેઝ ટુ 13 કરવા માટે મારે આગળ માઈનસ કોમન લેવા પડે તો જ થશે, કેમ કે આ તો એકી સંખ્યા છે. મારે આગળ માઈનસ કોમન લીધા, ઓકે, અહીંયા આવી ગયું ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે આપ જાણો છો કે માઈનસ ને મારે દૂર કરવા પડે, કેમ કે સ્ટાન્ડર્ડ ફોર્મ બનાવવું છે. જો માઈનસ ને દૂર કરવા હોય તો બંને બાજુ નેગેટિવ વડે મલ્ટીપ્લાય કરું, અને હા, જો બંને બાજુ નેગેટિવ વડે મલ્ટીપ્લાય કરીશ તો અસમતા ઇનઇક્વાલિટી ચેન્જ થઈ જશે. ઓકે, તો અહીંયા ધેરફોર શું આવી ગયું, x³ ડોટ x+1 હોલ રેઝ ટુ સ્ક્વેર ઇન્ટુ x - 2 રેઝ ટુ 4 અપોન અહીંયા શું આવી ગયું, x - 3 રેઝ ટુ 11, x+5 રેઝ ટુ 24, અહીંયા આવી ગયું x - 1 રેઝ ટુ 13, અને અહીંયા આવી જશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. કેમ કે જે અસમતા હતી એ અસમતા અહીંયા ચેન્જ થઈ ગઈ. આઈ હોપ કે તમને સમજાઈ ગયું છે. હવેની જે કઈ પ્રોસેસ છે એ એકદમ ઈઝી છે. હવે સ્ટાન્ડર્ડ ફોર્મમાં આવી ગયું તો ક્રિટિકલ પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લ્યો. ઓકે, આપણે એક સંખ્યા રેખા દોરી લઈએ. આ સંખ્યા રેખા ઉપર આપણે ક્રિટિકલ પોઈન્ટ્સ આને નોટ ડાઉન કરતા જઈએ. જો ક્રિટિકલ પોઈન્ટ્સ નોટ ડાઉન કરીએ તો 0 થી આગળ વધીશું. ઓકે, અચ્છા, આ 0 લેવાનો છે તો આની અંદર અંશ વાળો ભાગ લેવાનો હશે.
કેમ કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ થયા છે. ઓકે, અહીંયા સેકન્ડ જે કઈ છે ક્રિટિકલ પોઈન્ટ એ આવી ગયો -1. -1 અગેન લેવાનો છે માટે હું લખીશ -1. અહીંયા ક્રિટિકલ પોઈન્ટ 2 છે, 2 અગેન લેવાનો છે, આપ જોઈ શકો છો 2 પણ લેવાનો થશે માટે એને પણ હું ડાર્ક ફોર્મમાં લખી લઈશ. ઓકે, ત્યારબાદ અહીંયા જે છે એ 1 છે, 1 નથી લેવાનો કેમ કે છેદની અંદર છે એટલે ઓપન છે એટલે કે 1 લખી નાખું. ક્રિટિકલ પોઈન્ટ્સ નોટ ડાઉન કરી રહ્યો છું. ત્યારબાદ આનો જે કે ક્રિટિકલ પોઈન્ટ છે -5 આવશે જે ઓપનમાં લખશું. આનો ક્રિટિકલ પોઈન્ટ જે આવશે એ 3 આવશે. આપ જાણો છો ક્રિટિકલ પોઈન્ટ્સ એટલે કે એના ઝીરોસ આપણે લખી રહ્યા છે. અહીંયા જે આવશે 3 આવશે અને હા આ 3 જે આવશે એ ઓપનમાં જ લખશું. તો અહીંયા આપણે લખી નાખીએ કે 3 બટ ઓપન. તો ક્રિટિકલ પોઈન્ટ્સ નોટ ડાઉન થઈ ગયા, ઓપન ક્લોઝ સર્કલ નોટ ડાઉન થઈ ગયા. હવે આવી આપણી પેટર્ન બનાવવાની વારી. પેટર્ન બનાવતી વખતે, પેટર્ન જનરેટ કરતી વખતે, વેવી કર્વ બનાવતી વખતે ખાસ યાદ રાખજો આપણે એકી બેકી હવે આની અંદર કેલ્ક્યુલેટ કરવું પડશે. શું એકી બેકી? ઘાત. ઓકે, તો આપણે તો પહેલા તો આપણું તો અહીંયાથી જ સ્ટાર્ટ થશે. 3 લગી પહોંચી જાવ, 3 સુધી પહોંચી જાવ ત્યારબાદ જોયું કે એનો 0 છે, 3 એ આનો 0 છે. એની ઉપર પાવર જોઈ લો, પાવર એકી જ છે તો જેમ હાલતું હોય એમ હાલવા દો. એટલે અહીંથી મેં આને અહીંયા મૂકી દીધું. જેમ પેટર્ન ચાલતી હતી એમ ચાલવા દીધી. ઓકે, હવે હું પહોંચ્યો 2 પાસે. તો 2 પાસે પહોંચતા મેં જોયું કે એની ઉપર પાવર બેકી છે. તો જો પાવર બેકી હોય તો જે પેટર્ન કરી આપણે એની પહેલા રિપીટ કરી નાખો. તો અહીંથી આપણે આ ગેઇન પેટર્ન થશે. ઓકે, હવે પહોંચી જઈએ 1 ઉપર. 1 અહીંયા છે, સોરી 1 અહીંયા છે, આ 0 છે 1 નો. આ 1 નો 0 આપ ચેક કરી શકો છો. 1 નો 0 કેવો છે? ઈ ઓડ છે, એકી પાવર વાળો છે. જો 1 નો 0 અહીંયા આનો 0 છે ને 1, ઈ એકી પાવર વાળો છે માટે જે કઈ પેટર્ન ચાલતી હશે કન્ટિન્યુ કરી નાખીશ આમનો. હવે પહોંચી જાવ 0 પાસે. 0 પણ એકી પાવર વાળો છે તો ત્યાંથી પણ જે કઈ પેટર્ન બનતી હોય સેમ કન્ટિન્યુ કરું. હવે -1 પાસે પહોંચું તો ઈ બેકી પાવર વાળું છે તો જે પેટર્ન બની ઈ પાછી રિપીટ કરવાની. એટલે અહીંયા મેં આ પેટર્ન રિપીટ કરી નાખી. હવે -5 પાસે પહોંચો. -5 કેવું છે? આપણને 24 લખેલા છે અહીંયા ફ્રેન્ડ્સ. આ 24, તો 24 તો બેકી છે તો બેકી હોય તો જે કઈ પેટર્ન બનતી હોય એ મારે રિપીટ કરી નાખવાની છે. તો આમ આ ટાઈપનો કઈક ગ્રાફ આની અંદર આપને દેખાશે. હવે સિમ્પલ છે, શું કરવાનું છે? મારે આની અંદર પ્લસ માઇનસ નોટ કરવાના છે. ચાલો આપણે કરતા જઈએ. અહીંયા આ ભાગ પ્લસ આવી ગયો, આ નેગેટિવ, આ નેગેટિવ, આ પોઝિટિવ, આ નેગેટિવ, આ નેગેટિવ અને આ નેગેટિવ. હવે તો સિમ્પલ થઈ ગયું ફ્રેન્ડ્સ એકદમ. હવે કેવી રીતે આપણે લખશું આનો આન્સર? જો લખવા જઈએ તો આનો આન્સર આવશે કે x belongs to -∞ થી -5, -∞ થી -5. ઓકે, ત્યારબાદ યુનિયન -5 થી -1. તો હું આને સીધું જ એમ લખી લઉં કે -∞ થી -1 તો ચાલે. તો આને સીધું જ હું લખી નાખું -∞ થી -1 અને અહીંયા -1 લેવાના. આ ભાગ તો વચ્ચે આવી જ જાય છે બટ એટલું યાદ રાખજો કે આ નથી લેવાનો એટલે આવી ભૂલ કરતા નહીં. આપણે તો કેવી રીતે લખશું? કેમ કે આ ભાગ ઓપન છે. જો એ ભાગ ઓપન હોય તો આપણે આને આવી જ રીતે લખવો પડશે કે x belongs to -∞ થી -5 ઓપન, ત્યારબાદ યુનિયન, ત્યારબાદ -5 થી શું લખીશું? -5 થી 1 ત્યાં સુધીનો ક્લોઝ ઇન્ટરવલ થઈ ગયો. હવે -1 થી, કેમ કે -1 લેવાના છે, -1 થી 0 સુધી પણ જવાનું છે તો અહીંયાથી જેમ પણ કહી શકું કે -5 થી ડાયરેક્ટ 0 સુધી પહોંચી જાવ કેમ કે -1 લેવાના છે અને 0 લેવાના છે. તો સીધું જ અહીંયા લખી નાખું -5 થી આપણે 0 સુધી પહોંચી શકીએ. -5 થી ડાયરેક્ટ 0 સુધી પહોંચી શકીએ કેમ કે બંને લેવાના છે. આપ જોઈ લો -1 લેવાનો છે, 0 લેવાનો છે. હવે જે કરવાનું છે આ નથી લેવાનું. હવે 1 થી, ઓકે, એટલે અહીંયા યુનિયન બનાવું, યુનિયનમાં લખું. 1 નથી લેવાનું ફ્રેન્ડ્સ તો અહીંયા હું લખીશ ઓપનમાં 1 થી તે અહીંયા હું લખું 2. ઓકે, કેમ કે 2 લેવાનું છે. ત્યારબાદ યુનિયન. હવે ત્યારબાદ લખીશ કે 2 થી 3 શું લખી નાખું? ત્યારબાદ લખી શકું 2 થી 3. આમાં પણ હું મિક્સ કરી શકું છું. આઈ હોપ કે તમને આ વ્યવસ્થિત રીતે સમજમાં આવી રહ્યું છે. ઓકે, તો આપ આને નોટ ડાઉન કરો. ત્યારબાદ આપણે સાથોસાથ તે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ કન્ટિન્યુ કરીશું. ઓકે, તો આપણે આ એક્ઝામ્પલ નોટ ડાઉન કરી લીધું હશે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ કન્ટિન્યુ કરીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જે અત્યારે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ
ઈ છે ક્વેશ્ચન નંબર 5. ફટાફટ આપણે ચેક કરી લઈએ શું માંગે છે ક્વેશ્ચન નંબર 5 માં. ઓકે, હવે જો આપણે જઈએ ક્વેશ્ચન નંબર 5 ની અંદર, તો ક્વેશ્ચન નંબર 5 ની અંદર આપણને ગિવન છે કે x upon x plus 2 upon x plus 2 minus 1 upon x is less than or equal to 0 friends, is less than or equal to 0. ઓકે, તો આ ટાઈપના ક્વેશ્ચન કેવી રીતે આપણે સોલ્વ કરશું? હવે આ તો આ બાજુ આવેલું છે, એટલે કે ઇનઇક્વાલિટી ની આ બાજુ આવેલું છે. ઓકે, જો આ ઇનઇક્વાલિટી ની આ બાજુ આવેલો હોય આ ક્વેશ્ચન આપ બરોબર ચેક કરજો, ક્વેશ્ચન ચેક કરજો, ક્વેશ્ચન સમજવામાં ભૂલ ન કરતા. તો આપણે અંદરો અંદર મલ્ટીપ્લિકેશન કરી શકીએ છીએ. તો કે જો આનું મલ્ટીપ્લિકેશન અહીંયા કરીશ તો શું આવશે? x2, ત્યારબાદ આવશે માઈનસ. અને ખાસ ધ્યાન રાખજો, જ્યારે આવું ટર્મ અહીંયા માઈનસમાં કન્ટિન્યુ કરતા હોઈએ ત્યારે આવું ટર્મ જો આપણે માઈનસમાં કન્ટિન્યુ કરતા હોઈએ તો આ x+2 આખું જ અહીંયા લઈ જવાનું છે. x+2 આ x+2 આખું જ અહીંયા લઈ જવાનું છે. અને હા ફ્રેન્ડ્સ, આપણે ક્વેશ્ચન જો જોયો હશે તો ક્વેશ્ચન ની અંદર આ ભાગ આ બાજુ ગિવન છે. આ ભાગ શું આપેલો છે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/x આપેલું છે ક્વેશ્ચન ની અંદર. તો ક્વેશ્ચન ની અંદર થી આપણે આને આપ જાણો છો એમ આ અસમતાને આપણે ડાયરેક્ટ અહીંયા નથી મલ્ટીપ્લાય કરતા. આપણે શું કરીએ છીએ? આપણે આ ભાગને આ બાજુ લઈ લેતા હોઈએ છીએ. તો કે x upon x+2 minus 1 upon x less than or equal to 0, કેમ કે અસમતાની જમણી બાજુ શૂન્ય હોવું જરૂરી છે. ઓકે, હવે તો આપ જોઈ શકો છો, હું ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી શકું છું. તો therefore x² minus of x+2 upon અહીંયા શું આવી ગયું? x into x+2 less than or equal to 0 friends. હવે તો જો આ માઈનસ થી અહીંયા ઓપન કરું તો શું આવી જશે? x² minus x minus 2 upon x into x+2 less than or equal to 0. આને જો આપ હજી આગળ સ્ટાન્ડર્ડ ફોર્મ કીધું હતું કે જેટલા અવયવ પડે એટલા પાડી લ્યો, તો આમાં પણ હજી આગળ અવયવ પડશે. શું પડશે? x² minus શું થશે? 2x plus x minus 2 upon x into x+2 that is less than or equal to 0. ઓકે, આને જો આપણે હજી સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરીએ તો અહીંથી કોમન નીકળશે x into x minus 2, ત્યારબાદ +1 x minus 2. ઓકે, upon x into x+2, x into x+2 કેવું આવ્યું? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 આવ્યું. તો આમ આપણું જે સ્ટાન્ડર્ડ ફોર્મ આપણે જોતું હતું એ મળી ગયું. કેટલું મળ્યું? તો કે x minus 2, ત્યારબાદ મળ્યું x+1 upon મળ્યું x into x+2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે આપ જાણો છો એમ હવે મારે આ બધા ક્રિટિકલ પોઈન્ટ્સ ને ટાઈમલાઈન ઉપર દેખાડવાના છે. આપ સાથોસાથ નોટ ડાઉન કરતા રહ્યા હશો. તો ઓકે, હવે આ બધા ક્રિટિકલ પોઈન્ટ્સ ને મારે ટાઈમલાઈન ઉપર શો કરવાના છે. તો કરી દઉં. આ બધા ક્રિટિકલ પોઈન્ટ્સ ને જો હું ટાઈમલાઈન ઉપર દેખાડું તો અહીંયા કંઈક આવી લાઈન જનરેટ થતી દેખાશે. પહેલો જે કઈ છે એ 2 છે. પહેલા તો 0 છે, બટ 0 ડિનોમિનેટર એટલે કે છેદની અંદર આવે છે. છેદવાળી આમાં ગણતરીમાં લેવાનું નથી એટલે અહીંયા લખી નાખું 0, બટ ઓપન વાળું. ત્યારબાદ આવશે -2, તો અહીંયા હું લખી નાખું કે -2. અચ્છા, -1 પણ ઉપર આવી રહ્યું છે, આપ ચેક કરી લો. તો -1 પાછું લેવાનું છે એટલે અહીં લખી નાખું -1. ઓકે, ત્યારબાદ 2 પણ લેવાનું છે. ઓકે, 2 ને હું કેવું લખી નાખીશ? 2 ને હું ડાર્ક કરી નાખીશ. 2 લેવાનું છે. ઓકે, ત્રણ ક્રિટિકલ પોઈન્ટ દેખાડી દીધા મેં. x = 2 દેખાડી દીધું, x = -1 દેખાડી દીધું, x = 0 દેખાડી દીધું. હવે નથી લેવાનું એ કયું છે? હજી -2 નથી લેવાનું. નથી લેવાનું મીન્સ કે ઓપન રાખવાનું છે. તો આમ આપણે ક્રિટિકલ પોઈન્ટ્સ એક વખત લખી નાખ્યા, આપણા ફોર્મેટમાં આવી ગયું. તો સિમ્પલ પેટર્ન. અને હા, બધું એક જ પાવર છે, ક્યાંય બેકી પાવર છે નહીં. તો સિમ્પલ આના જેમ વેવ્સ બનતા હોય એમ વેવ્સ બનાવી નાખો. ઓકે, આઈ હોપ કે હવે તમને આ બધી વસ્તુ મજા આવતી હશે અને ખબર પડવા માંડી હશે. અહીંયા માઈનસ અને અહીંયા પ્લસ. હવે મારે તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 વાળું લેવાનું છે એટલે ઋણ ભાગ કન્સિડર કરવાનો છે. તો આ ભાગ કન્સિડર કરી લ્યો. જો આપ આ ભાગ કન્સિડર કરશો તો આને આપ કેવી રીતે નોટ ડાઉન કરી શકો? બસ તો એ રીતે જો આને નોટ ડાઉન કરું તો આને હું લખી શકીશ કે -2 નથી લેવાનું. તો હું અહીં લખીશ કે x belongs to -2 to -1 જે લેવાનું છે. ત્યારબાદ યુનિયન 0 નથી લેવાનું, 0 to 2 જે લેવાનું છે, 2 જે લેવાનું છે. આઈ હોપ કે તમને આ ક્વેશ્ચન સમજાઈ ગયો છે.
ઓકે ફ્રેન્ડ્સ, તો આપ આને પણ નોટ ડાઉન કરી લો. ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. આપણે અત્યારે પહોંચી ગયા છીએ ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 5 તરફ. આપ આને નોટ ડાઉન કરશો, સાથોસાથ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ કન્ટિન્યુ કરશું. હવે ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 6 7 આપણે ગઈકાલના લેક્ચરમાં સમજી ગયા છીએ. 6 7 સમજી ગયા મતલબ આપણે સીધા ક્વેશ્ચન નંબર 8 તરફ જશું. ક્વેશ્ચન નંબર 8 શું છે આપણે સમજી લઈએ. ક્વેશ્ચન નંબર 8 જે છે એ આપણને ગિવન છે કે 2 પ્લસ ઓકે. આપ ક્વેશ્ચન નંબર 8 એક વખત જોઈ લેજો. હું સીધું એનું સિમ્પલ ફોર્મ આપું છું. ક્વેશ્ચન નંબર 8 એક વખત જોજો. હું એનું સીધું સિમ્પલ ફોર્મ અહીંયા લખું છું. શું આપેલું છે? 2 પ્લસ 3/x પ્લસ 1. ત્યારબાદ આપેલું છે ગ્રેટર ધેન 2/x, ગ્રેટર ધેન 2/x. ઓકે. હવે જો આપણે આ ક્વેશ્ચન આપણે જાણીએ છીએ કે અસમતાની જમણી બાજુ 0 હોવું જોઈએ. 0 છે નહીં. 0 લાવવા માટે આપણે આને આ બાજુ લઈ આવશું. તો કે 2 પ્લસ 3/x પ્લસ 1 માઇનસ ઓફ 2/x ઇઝ ગ્રેટર ધેન 0. હવે સિમ્પલ એલસીએમ લઈ લેશું આપણે. તો આનું એલસીએમ આપણે આની જોડે લેવા જશું તો 2 * x પ્લસ 1 પ્લસ 3 x માઇનસ ઓફ 2 x પ્લસ 1 upon x પ્લસ 1. આઈ હોપ કે તમને આ બધા એલસીએમ લસા લેતા આવડતા જ હશે વ્યવસ્થિત રીતે. હવે આનું જો મલ્ટીપ્લિકેશન કરું તો ઉપર મને મળશે 2x નો સ્ક્વેર પ્લસ 2x પ્લસ 3x. ત્યારબાદ મળે માઇનસ 2x અને માઇનસ 2 upon x પ્લસ 1 which is greater than 0. હવે આની અંદરથી આ 2x અને 2x વાળો પાર્ટ કટ થઈ જાય છે. ઓકે. તો શું વધ્યું? મારી પાસે વધ્યું 2x સ્ક્વેર પ્લસ 3x માઇનસ 2 upon x પ્લસ 1 greater than 0. હવે આપણે અવયવ પાડતા આવડવા જોઈએ. ઓકે. જો અવયવ આપવાના પાડશો તો શું આવશે? કેટલો ભાગ આવશે જો આના અવયવ પાડવા જશો આપ? ઓકે. આના અવયવ પાડવા જશો તો શું લાવવાનું છે? આપણે 4 લાવવાનું છે, માઈનસ કરવાનું છે. તો આપણે શું લખી શકીએ? 2x સ્ક્વેર પ્લસ 4x માઇનસ x માઇનસ 2. આના અવયવ પડી ગયા ફ્રેન્ડ્સ. ઓકે. ત્યારબાદ નીચે x પ્લસ 1. આઈ હોપ કે તમને આ બધા અવયવ વ્યવસ્થિત રીતે ફાવે છે. હવે આના જો અવયવ પાડું તો 2x કોમન નીકળે તો અહીંયા આવી ગયું x પ્લસ 2 પ્લસ 1 કોમન નીકળે તો અહીંયા પણ આવી ગયું x પ્લસ 2 અપોન માં આવી ગયું x પ્લસ 1 ગ્રેટર ધેન 0. જરીકે ચિંતા કરવાની નહીં. જે અવયવ પડ્યા એની ઉપરથી ક્રિટિકલ પોઈન્ટ ગોતવાના છે. તો અવયવનું કામ ખાલી ક્રિટિકલ પોઈન્ટ શોધવા પૂરતું જ છે. ઓકે. 2x પ્લસ 1 અહીંયા x પ્લસ 1 ગ્રેટર ધેન 0. ઓકે. તો હવે આની અંદર આપણે શું કરવાનું છે? આઈ હોપ કે તમે એટલું નોટ ડાઉન કરી લીધો છે એક્ઝામ્પલ. હવે આને આપણે ટાઈમલાઈન ઉપર દેખાડવાનું છે. ચાલો આપણે આને ટાઈમલાઈન ઉપર જો શો કરશું તો કંઈક આ ટાઈપની ટાઈમલાઈન દેખાડશે. સંખ્યા રેખા ઉપર આને દેખાડતા જઈએ તો ક્રિટિકલ પોઈન્ટ અહીંયા આવશે. પહેલા તો 0 લેવાનું. 0 એક ક્રિટિકલ પોઈન્ટ થઈ ગયો. 0 લેવાનું નથી માટે ઓપન થી દેખાડીશ 0. ત્યારબાદ -1 લેવાનું છે, એને પણ ઓપન થી શો કરીશ. ત્યારબાદ -2 લેવાનું છે, એને પણ ઓપન થી શો કરીશ. ત્યારબાદ લેવાનું છે x. આનો શું આવે? 0. આનો 0 આપ જો લખો કે આનો 0 મારે ગોતવો છે તો ઇક્વલ ટુ 0 ક્યાં થાય ભાઈ? તો -1/2 એ 0 થાય મિત્રો. તો આપ જો આનો 0 ગોતવા જશો તો એનો 0 ક્યાં આવશે? એનો જે 0 છે એ આપને દેખાશે x = x + 1. આઈ થિંક કે અવયવ બરાબર જ છે ને. આપણે એક વખત ચેક કરી લઈએ. 2x સ્ક્વેર પ્લસ 4x. ઓકે. માઇનસ x માઇનસ 2. અહીંયાથી આપણે માઇનસ કોમન નીકાળેલા છે. અહીંથી આપણે માઇનસ કોમન નીકાળશું. અહીંથી માઇનસ કોમન કાઢવો જોશે ને તો જ આ x + 1 બનશે. માટે અહીંથી જો આપ માઇનસ કોમન નીકાળશો તો 2x - 1 અહીંયા અવયવ પડશે. 2x - 1 જો અવયવ પડે તો x = 1/2 એનો 0 થશે. તો x = 1/2 જે લેવાનું નથી એટલે અહીંયા આવી ગયું. ઓકે. હવે આપણે બધું પરફેક્ટ ચાલી ગયું. હવે આપણે શું કરીએ? આની અંદર આપણે સીધી વેવી કર્વ પેટર્ન બનાવી નાખીએ. તો અહીંથી સ્ટાર્ટ. અચ્છા, આમાં કે ઓડ ઇવન ની ચિંતા નથી, એકી બેકી ઘાતની. તો ડાયરેક્ટ જ વેવ્સ બનાવી નાખશું. ઓકે. તો અહીંયા પ્લસ લખીશ, અહીંયા માઈનસ, અહીંયા પ્લસ, અહીંયા માઈનસ, અહીંયા આવી ગયું પ્લસ. મારે કેવો ભાગ જોઈએ છે? મારે જે આન્સર જોઈએ છે ગ્રેટર ધેન 0 જોઈએ છે. અહીંયા ગ્રેટર ધેન 0 ક્યાં આપને દેખાઈ રહ્યું છે? ગ્રેટર ધેન 0 આ ભાગ છે.
ગ્રેટર ધેન 0 આ ભાગ છે અને આ ભાગ ગ્રેટર ધેન 0 છે. જો આનો આન્સર આપ લખવા જશો તો આવશે x belongs to માઇનસ ઇન્ફાઇનાઇટ થી માઇનસ 2 યુનિયન, માઇનસ ઇન્ફાઇનાઇટ થી માઇનસ 2 લીધું, ત્યારબાદ -1 થી 0, -1 થી 0, ત્યારબાદ યુનિયન અહીંયા 1/2 થી ઇન્ફાઇનાઇટ, 1/2 થી ઇન્ફાઇનાઇટ. આ આનો આન્સર આવી ગયો, કેમ કે ગ્રેટર ધેન 0 વાળો ભાગ આપણે જોઈતો હતો. ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને આ ક્વેશ્ચન વ્યવસ્થિત રીતે સમજમાં આવી ગયું છે. હવે આપણે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. આપ પહેલા આને નોટ ડાઉન કરી લેશો. આ હતો ક્વેશ્ચન નંબર 8. ઓકે, આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લખીએ. નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે આપણી પાસે? આપણી પાસે જે નેક્સ્ટ ક્વેશ્ચન આવી ગયો એ ક્વેશ્ચન નંબર એક્ઝામ્પલ નંબર 9 આવી ગયો. એક્ઝામ્પલ નંબર 9 નો જો ક્વેશ્ચન લખીએ આપણી પાસે તો છે x⁴ + x² + 1 upon x² - 4x - 5 લેસ ધેન 0. ઓકે, છે અહીંયા આપણી પાસે લેસ ધેન 0. ફ્રેન્ડ્સ, આની અંદર જે અંશ વાળો ભાગ છે ઈ આપ જોઈને જ ઓળખી જાવ. જે અંશ વાળો ભાગ છે ને ઈ તો હંમેશા પોઝિટિવ જ આવે. ચેક કરો આપ, x⁴ + x² + 1 એ હંમેશા પોઝિટિવ જ આવવાનો છે. કેમ હંમેશા પોઝિટિવ આવશે? આપ કોઈ પણ કિંમત મૂકી દો કે 4 ઘાત માઈનસ ની કિંમત મૂકો, એની 4 ઘાત કરો તો ઈ પોઝિટિવ આવશે, એનો સ્ક્વેર કરો તો ઈ પોઝિટિવ આવશે, એમાં પાછા એક એડ કરી રહ્યા છો તો નંબર તો હંમેશા પોઝિટિવ જ આવશે. મેં આપને કીધેલું છે, એક વખત આપ જોઈ જાઓ કે અસંખ્યની અંદર પોઝિટિવ આવે છે, ત્યારબાદ આપ એને 0 સાથે ઓલી બાજુ મોકલી શકો છો. તો આમાં મારે ખાલી આટલું જ કેલ્ક્યુલેટ કરવાનું રહેશે. હવે x² - 4x - 5 ઇઝ લેસ ધેન 0. બટ હા, આમાં કે અવયવ આપણે નથી મોકલતા, આપણે તો આટલો જ ભાગ મોકલો છે. હવે આના જો આપ પાર્ટ પાડશો તો શું આવશે? આના પાર્ટ આપ ઈઝીલી પાડી શકો છો. હવે આના જો આપ પાર્ટ પાડવા જશો તો આપને અવયવની અંદર મળશે x - 5 * x + 1, x - 5 * x + 1. ઓકે, અહીંયા આવી ગયું લેસ ધેન 0. હવે સિમ્પલ આના ક્રિટિકલ પોઈન્ટ્સ લખી લ્યો. આના જો આપ ક્રિટિકલ પોઈન્ટ્સ ટાઈમલાઈન ઉપર લખવા જશો તો શું મળશે? આનું ક્રિટિકલ પોઈન્ટ એક તો થશે, 5 થશે. ઓકે, 5, અને જે લેવાનું નથી એટલે ઓપન રાખીશ. ઓકે, ત્યારબાદ બીજો ક્રિટિકલ પોઈન્ટ થશે -1 થશે, જે પણ લેવાનું નથી. ઓકે, તો હવે સિમ્પલ આની અંદર કર્વ બનાવી નાખો. માઈનસ પ્લસ માઈનસ, અહીં આવી ગયું પ્લસ માઈનસ પ્લસ. હવે લેસ ધેન 0 જોઈએ છે મારે, માટે આટલો જ ભાગ આવશે. આટલો ભાગ એટલે કે શું આન્સર થઈ ગયો? એનો આન્સર થઈ ગયો કે x belongs to -1 થી ક્યાં સુધીનું? તે પોઝિટિવ 5 સુધીનું. આપ આનો આન્સર ચેક કરી લેજો. આની અંદર વેલ્યુ મૂકીને પણ આપ આનો આન્સર ચેક કરી લેશો. ઓકે, આઈ હોપ કે તમને આ ક્વેશ્ચન વ્યવસ્થિત રીતે સમજમાં આવી રહ્યો છે. આગળ વધીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ઓકે, સો પહેલા આપ આને વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લ્યો. આઈ હોપ કે તમને જે કઈ ક્વેશ્ચન હતા એ વ્યવસ્થિત રીતે સમજમાં આવી ગયા હશે ફ્રેન્ડ્સ. તો આ જે મેં વાત કરી હતી આપણે વેવી કર્વ મેથડની, આપણે અહીંયા સુધીના લગભગ ક્વેશ્ચન હતા, જે બધા જ ક્વેશ્ચન આપણે વ્યવસ્થિત રીતે સોલ્વ કરી ગયા છે. આઈ હોપ કે તમને પણ બધા ક્વેશ્ચન સમજાઈ ગયા હશે. હવે જે આજની મેઇન થિયરી છે, નેક્સ્ટ થિયરી, એની તરફ આપણે આગળ વધવું છે. તો આપ આને નોટ ડાઉન કરી લેશો. ત્યારબાદ આપણે નેક્સ્ટ આજની નવી થિયરી જે છે, ખૂબ જ અગત્યની થિયરી, તેના તરફ આગળ કન્ટિન્યુ કરીએ. ઓકે ફ્રેન્ડ્સ, આજે આપણે આજની નવી થિયરી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. નવી થિયરીનું નામ છે માનાંક વિધેય. માનાંક વિધેય એટલે કે મોડ્યુલસ ફંક્શન. વિધેય શબ્દથી આપ પરિચિત છો. મેં હજી હમણાં જ આપણે ફિઝિક્સની અંદર આ વાત કરેલી છે. વિધેય શું છે એ હું તમને આગળ જતા વાત કરું, હજી પાછો થોડુંક આની વિશે. બટ પહેલા મારે માનાંક વિશે સમજવું છે. માનાંક શું છે? તો જો માનાંક ની જો હું વાત કરું કે આ માનાંક વાળી સંખ્યા એટલે કે મોડ્યુલસ વાળો નંબર, એને એબ્સોલ્યુટ નંબર પણ કહેવાય છે. આને મોડ્યુલસ નંબર, ત્યારબાદ આને હું એબ્સોલ્યુટ નંબર, ઘણા બધા નામ કહી શકું છું. બરોબર, ઇંગ્લિશ ની અંદર ખાસ યાદ રાખજો, મોડ્યુલસ નંબર કહેવાય, એબ્સોલ્યુટ નંબર કહેવાય,
કઈ સંખ્યા? માનાંક વાળી સંખ્યાને. અચ્છા, એનો મતલબ શું થાય? પછી હું એના ફંક્શન તરફ જાઉં. બરોબર? પહેલા હું તમને એ કહેવા માંગુ છું કે આ માનાંક મતલબ શું થાય? આ વર્ડનો મતલબ શું થાય? માનાંકનો મતલબ થાય કે માનાંક એટલે શું થાય? એનો મતલબ થાય કે ઈ નંબર જે છે એ 0 થી એનું અંતર કેટલું છે. આ માનાંક વાળી સંખ્યા, એનો મતલબ એટલો થાય કે આ સંખ્યા અથવા તો એમ કહું નંબર નું 0 થી અંતર, બરાબર યાદ રાખજો, આ સંખ્યાનું 0 થી અંતર. મોટા ભાગના લોકો અહીંયા મિસ્ટેક કરી જાય છે. ઓકે, આ ફીલ લેવી પડશે તમારે જો આ બધી વસ્તુ બરોબર સમજવી હોય તો. બાકી માનાંક તો તમે પણ જોયેલું જ હશે. તમે અત્યાર સુધી નાના સ્ટાન્ડર્ડમાં ભણ્યા હશો ત્યાં સુધી આપણે એવું કહેતા હતા કે આવી રીતે માઇનસ બે દાંડા વચ્ચે -2 લખ્યું હોય તો આપ એનું આઉટપુટ 2 લખી નાખતા હતા. પણ આ શું કામ થાય છે એ તો સમજો. એનો મતલબ તમને ખ્યાલ હોવો જોઈએ કે માનાંકનો મતલબ શું છે. માનાંકનો મતલબ થાય કે આ જે નંબર છે, ઈ જે સંખ્યા છે જેને આપણે બે દાંડા વચ્ચે લખેલી છે, ઈ સંખ્યાનું 0 થી અંતર કેટલું થાય, એનું 0 થી ડિસ્ટન્સ કેટલું થાય, મારે ઈ જે ડિજિટ, ઈ જે 0 થી ડિસ્ટન્સ એનું આવે એને માનાંક સંખ્યા કહેવાય. મોડ્યુલસ નંબર, એબ્સોલ્યુટ નંબર તરીકે ઓળખી શકું છું. જેમ કે જો હું તમારી જોડે એક મોડ્યુલસ ફંક્શન માનાંક વિધેયની જો હું વાત કરું તો સપોઝ હું આમ લખું કે 2, તો આનો મતલબ શું થાય? આનો મતલબ થાય કે 2 નું 0 થી અંતર. તો 2 નું 0 થી અંતર તો 2 જ હોય, અને અંતર હંમેશા ધન હોય મિત્રો, એટલું યાદ રાખજો. અંતર, ડિસ્ટન્સ ની જ્યારે હું વાત કરું ત્યારે હું હંમેશા પોઝિટિવ નંબર્સ જ આપીશ, ઋણ અંતર ક્યારેય નહીં બોલું. ક્યાંય તમે એવું સાંભળ્યું કે કોઈક સિટીઝ ની વાત કરતો હોઉં તો બે સિટીઝ વચ્ચેનું અંતર જે કઈ છે એ -કિલોમીટર છે? ન હોય ક્યારેય. ઓકે, તો ડિસ્ટન્સ જ્યારે હું કહીશ ત્યારે હંમેશા પોઝિટિવમાં જ કહીશ. ઓકે, આ તો બરોબર થઈ ગયું. હવે તો આને હું ટાઈમલાઈન દ્વારા દેખાડું તમને, તો આનો મતલબ શું થાય સમજાવું. આ 0 થઈ ગયું, આ 1 થઈ ગયું, આ 2 થઈ ગયું, અહીંયા -1, અહીંયા -2. આનો મતલબ થયો કે આ જે 2 છે, આ 2 નું આ 0 થી ડિસ્ટન્સ કેટલું છે ભાઈ? આ 2 યુનિટ, 2 એકમ જેટલું અંતર છે આનું. સેમ હવે હું તમને બીજો એક્ઝામ્પલ આપું. હવે આપને આ ફીલ આવવી જોઈએ. જો હું આમ લખું કે -2, તો -2 નો મતલબ શું થાય? અગેન હું ટાઈમલાઈન સંખ્યા રેખા દોરું. સંખ્યા રેખા ઉપર 0, અહીંયા 1, અહીંયા 2, ત્યારબાદ લખું -1 અને -2. હવે આ -2 નું 0 થી ડિસ્ટન્સ કેટલું થાય? આ -2 નું 0 થી ડિસ્ટન્સ કેટલું થાય? અગેન અંતર તો 2 જ થયું ને. આ કેટલું અંતર થયું? 2 યુનિટ, 2 એકમ જેટલું અંતર થયું. આપ જોઈ શકો છો. -2 નું 0 થી -2 નું 0 સુધીનું અંતર 2 એકમ જ થયું. આ 1 એકમ અને આ 2 એકમ. ઈ જ ડિસ્ટન્સ આ થાતું હતું. તો -2 જ્યારે મોડમાં લખ્યું હોય ત્યારે પણ હું +2 લખું છું. ઈ આ એનું કારણ છે કે માનાંક એટલે શું? માનાંક એટલે એમ લખવાનું કે માનાંકની અંદર જે સંખ્યા લખી હોય ઈ સંખ્યાનું 0 થી અંતર કેટલું થાય. તમારે ફક્ત એટલું યાદ રાખવાનું છે. ઓકે, હવે જો અહીંયા લગીની વાત હોત તો આપણે આટલું બધું ડિટેલમાં ચર્ચા કરતા ન હોત. બરોબર, અંદર કંઈક તો ખાસ હશે. જો આવી બધી વાત હોય તો આ ઈઝી છે. કેમ કે હું જો એમ લખું કે -5 તો એનું માનાંક કેટલું થાય? 5. -8 તો એનું માનાંક કેટલું થાય? 8. તો 8 નું માનાંક તો પોઝિટિવ એટલે 8 જ રહેવાનું. બટ જો આવા નંબર્સ ની વાત કરતો હોત તો આ ઈઝી હતું. કોન્સ્ટન્ટ નો માનાંક કાઢવો તો એકદમ ઈઝી વાત છે. બટ વસ્તુ ત્યારે ડિફિકલ્ટ થશે જ્યારે માનાંકની અંદર આપને કોઈ વેરિયેબલ હશે. વેરિયેબલ એટલે તો x આપેલો હશે, તો ત્યારે ડિફિકલ્ટી નું લેવલ જે છે એ સ્ટાર્ટ થતું આપને દેખાશે. કે જો માનાંકની અંદર x આપેલું હોય, કેમ કે આ x ની વેલ્યુ તમે તો ખબર જ નથી કઈ આવવાની છે. આ પોઝિટિવ આવવાની છે ખબર છે, બટ x ની વેલ્યુ કઈ છે? હવે તમને એમ કે આની ઉપરથી આપ x ની વેલ્યુ આપો લ્યો, તો આપ શું કહેશો? x ની અંદર આનું આઉટપુટ આપ જાણો છો કે પોઝિટિવ આવવાનું, બટ હું આપને એમ કહું કે આ x ની વેલ્યુ તમે કયો, તો ઈ સમયે મારે આ ફંક્શનની મદદ લેવી પડે, મારે આ વિધેયની મદદ લેવી પડે. આપ જાણો છો વિધેય શું છે?
વિધેય એ એક પ્રકારનું મશીન છે જેની અંદર અહીંયા સપોઝ મેં આ મશીનની અંદર ઇનપુટ કર્યું છે, આની અંદર કંઈક ઇનપુટ નાખો તો કંઈક આઉટપુટ એને એપ્રોપ્રિએટ મળશે, એને આઉટપુટ આના ઇનપુટના એપ્રોપ્રિએટ આઉટપુટ તમને જનરેટ થતું દેખાશે. ઓકે, તો હવે મારે કેમ આની અંદર વિધેયની મદદ લેવી પડી? તો કે જો હું માનાંકની અંદર x લખું તો આની વેલ્યુનું આઉટપુટ પોઝિટિવ આવશે એ હું જાણું છું, બટ x ની વેલ્યુ કઈ હશે મારે તો ઈ સમજવું છે. તો કે x ની વેલ્યુ કઈ હશે ઈ સમજવા માટે હું અહીંયા લખીશ કે જ્યારે ક્યારે હું માનાંકમાં x લખું ત્યારે x ની વેલ્યુ હંમેશા પોઝિટિવ હશે. ક્યારે? જો ઈ ધન સંખ્યા હશે, 0 હશે કે ધન સંખ્યા હશે. જો 0 હશે કે ધન સંખ્યા હશે, અને આવી રીતે લખાય x greater than or equal to 0. આઈ હોપ કે તમે મારી સાથે જ છો અને બરોબર રીતે સમજી રહ્યા છો. x greater than or equal to 0 નો મતલબ શું થાય કે જે માનાંકની અંદર x હું ફિટ કરવાનો છું ને એ પોઝિટિવ સંખ્યા તો આવવાની જ છે. કે આ x જો પોઝિટિવ હોય, આ પહેલા એટલું સમજી લ્યો કે મોડ x નું આઉટપુટ તો પોઝિટિવ જ આવવાનું છે. આપણે ઈ સમજી રહ્યા છીએ કે આ x ની વેલ્યુ અંદર કેવી રીતે જઈ શકે છે. તો x ની વેલ્યુ એક તો અંદર પોઝિટિવ જઈ શકે, પોઝિટિવ હોય તો પોઝિટિવ આઉટપુટ આવવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ વાત કરું કે નેગેટિવ પણ સંખ્યા જઈ શકે છે. આપ સમજો છો, નેગેટિવ પણ સંખ્યા જઈ શકે છે. હવે કેમ નેગેટિવ સંખ્યા જાય? તો કે x જો લેસ ધેન 0 હોય ને, 0 કરતા નાની સંખ્યા હોય તો એવી પણ આની અંદર ઇનપુટ થઈ શકે છે. હવે મેં અહીંયા કેમ -x લખ્યું? આનું આઉટપુટ જો હું લખતો તો -x કેમ લખું? કેમ કે મને x ખબર નથી ભાઈ આ x કયો છે. તો જો આ x ની સંખ્યા માઈનસમાં હોય, સપોઝ આ -2 ની જ વાત કરી, તો -2 એટલે તો એ અહીંયાથી સિલેક્શન થયું કયું x લેસ ધેન 0. તો ઈ સમય જો હું આ ફંક્શન લઈ લઉં, આ વિધેય લઈ લઉં, તો કે માઈનસ તો મેં બહાર રાખેલો જ છે કાઉન્ટર કરવા માટે. કયો? આ -2. તો આ માઈનસ તો કેવું આવી જવાનું? +2 જ આવી જવાનું છે. માટે આઉટપુટ તો પોઝિટિવ જ રહેવાનું છે, પણ આ કઈ સંખ્યા પસંદ કરવી છે, કઈ સંખ્યાનું ઇનપુટ કરી રહ્યા છે, કેવી રીતે આઉટપુટ આવી રહ્યા છે ઈ મેટર કરી રહ્યું છે. ફરી વખત સમજાવું, શાંત મગજે બરાબર રીતે સમજજો કે આ મેં શું લખ્યું છે કે x નું આઉટપુટ મોડ્યુલસ x નું આઉટપુટ x આવે ક્યારે? જો x હંમેશા પોઝિટિવ કે 0 હોય ત્યારે. આ મોડ્યુલસ x નું આઉટપુટ x આવે ક્યારે? જ્યારે x પોઝિટિવ નંબર હોય ત્યારે. આ મોડ્યુલસ x નું આઉટપુટ -x ક્યારે લખીશ? મારે તો મોડ્યુલસ x ને પોઝિટિવ જ બનાવવાનો છે, પણ સર તમે તો અહીંયા માઈનસ લખ્યું. મેં આપને હમણાં જ સમજાવ્યું એક એક્ઝામ્પલ દ્વારા કે જ્યારે ક્યારે હું ઋણ સંખ્યા લખીશ, મિત્રો ઋણ સંખ્યા એટલે સપોઝ -5 લખ્યું, તો આ -5 ને જો હું આમાં ઇનપુટ કરું તો બહાર તો કેવી સંખ્યા આવવાની છે? તો માઈનસ નું જ્યારે વિધેય હોય ત્યારે હું લખી શકું કે -x વિધેય થયું. આ નેગેટિવ ઓફ -x જ્યારે હું લખું ત્યારે વિધેય અંદર આવી રીતે લખું તો આનો મતલબ શું થયો? એટલે કે જો હું આમ લખતો કે x ની અંદર જો માનાંકની અંદર x હોય એની જો હું નેગેટિવ સંખ્યા કન્સિડર કરતો હોઉં તો મેં બહાર ઓલરેડી કાઉન્ટર કરવા એક માઈનસ રાખી મૂકેલું છે. કેમ? તો કે આનો જે માઈનસ આવવાનો છે આને ઉડાડી દેશે. આપ જાણો છો આની વેલ્યુ -5 છે, તો માઈનસ ઓફ -5 એ તો પોઝિટિવ 5 જ આવી જવાનું છે. આઈ હોપ કે તમને સમજાઈ રહ્યું છે. જ્યારે ક્યારે ઋણ સંખ્યા આવવાની હોય, ઋણ સંખ્યા, ત્યારે મોડ્યુલસ x બરાબર -x લેતો હોઉં છું. કેમ? તો કે ઓલું માઈનસ પ્લસ થઈ જાય. અને આની અંદર તો આપ જાણો છો એનું જ આઉટપુટ આવવાનું છે. પોઝિટિવ હોય ત્યારે તો પોઝિટિવ જ રહેવાનું છે, તો કઈ કાઉન્ટર કરવા મૂકવાનું નથી. તો આ ખાસ આ જે મેં ફંક્શન લખ્યું છે, આ વિધેય લખ્યો છે, આ વિધેયને માનાંક વિધેય તરીકે ઓળખવામાં આવે છે. મોડ્યુલસ ફંક્શન, એબ્સોલ્યુટ ફંક્શન. ઓકે, તો આ માનાંક વિધેય થઈ ગયો. ફરી એક વખત પાછી સમજણ આપી દઉં. આ માનાંકની અંદરથી જે કઈ સંખ્યા આઉટપુટ નીકળશે એ હંમેશા ધન આઉટપુટ જ નીકળે. તો એ ધન બનાવવા માટે જો ધન હોય તો ધન જ રહેવા દેવાનું, એનો કોઈ મતલબ નથી, ધન જ રહેવા દેશું. બટ જ્યારે ક્યારે હું આની અંદર ઋણ સંખ્યા ફિટ કરું, એને મારે ધન બનાવવી હોય તો બહાર મેં ઓલરેડી -x રાખ્યા છે, માઈનસ રાખી છે. જો મેં અહીંયા લખ્યું કે x જ્યારે ક્યારે 0 કરતા નાનું હોય, તો મતલબ x ઋણ હોય, તો ઋણ કેવું થઈ જશે? ધન થઈ જશે. ઋણ ઇન્ટુ ઋણ ધન થઈ જાય, પોઝિટિવ થઈ જાય. આમ આની અંદર હું કઈ પણ સંખ્યા ફિટ કરીશ, આને જો ફોલો કરશે તો એનું આઉટપુટ મને પોઝિટિવ સંખ્યામાં જ મળવાનું છે. આઈ હોપ કે તમને સમજમાં આવી રહ્યું છે. હું હજી આપને કહું છું કે આનું ડિફિકલ્ટી લેવલ ક્યારે આપને જોવા મળશે? જો વેરિયેબલ સંખ્યા હશે. બાકી આના તો આઉટપુટ આપણે જાણીએ જ છીએ કે કેવી રીતે હશે. ઓકે, તો ખાસ યાદ રાખજો, મેં કીધું એમ ભાનાંક વાળી સંખ્યાનો મતલબ શું થાય? આ સંખ્યા એટલે કે આ નંબરનું 0 થી અંતર કેટલું આવી રહ્યું છે. ઓકે, આનું 0 થી અંતર કેટલું છે, 0 થી ડિસ્ટન્સ કેટલું છે, એનું અર્થ થાય કે માનાંક
આ માનાંક જે આપણે કીધું ને એનો મતલબ થાય કે એનું 0 થી અંતર કેટલું આવી રહ્યું છે. નેક્સ્ટ મેં કીધું કે માનાંકની અંદર 2 લખું તોય 2 આવવાનું, કેમ કે 0 થી જે અંતર છે 2 જ યુનિટ છે. -2 લખું તો પણ 2 જ આવવાનું, પોઝિટિવ નંબર જ આવવાનું, કેમ કે 0 થી અંતર છે 2 જ યુનિટ આવી રહ્યું છે. નેક્સ્ટ જો મેં વાત કરી કે માનાંક વિધેય કોને કહેવાય, તો આ સમજવા જેવું છે. માનાંક વિધેય એટલે કે અંદર આઉટપુટ હંમેશા પોઝિટિવ સંખ્યા જ આવવાની છે. તો પોઝિટિવ હોય ત્યારે તો પોઝિટિવ જ લખીશ, બટ જો નેગેટિવ હશે ત્યારે આગળ માઇનસ હું કાઉન્ટર કરવા રાખી મૂકીશ, કેમ કે માઇનસ સંખ્યા આવશે તો માઇનસ માઇનસ આ પોઝિટિવ બનાવી દેશે. આટલી માહિતી આપ પહેલા નોટ ડાઉન કરી લ્યો, ત્યારબાદ આની અંદર નેક્સ્ટ હું તમને આગળ લઈ જાઉં. ઓકે, હવે ફ્રેન્ડ્સ આગળ આપણે જો વાત કરીએ તો મેં કીધું એમ કે આ એક વિધેય છે. માનાંક વિધેય જે છે એને આપણે કેવી રીતે લખતા હોઈએ છીએ, તો માનાંક વિધેયને આપણે આવી રીતે ડિનોટ કરતા હોઈએ છીએ. તો કે માનાંકમાં x ઇઝ ઇક્વલ ટુ, અહીંયા હું શું લખું, માનાંકમાં x ઇઝ ઇક્વલ ટુ અહીંયા હું લખીશ કે ધન x, ક્યારે ધન x, જ્યારે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય. અને ઋણ x ક્યારે લખીશ, ઋણ x લખીશ કે માઇનસ x ક્યારે, જ્યારે x 0 કરતા નાનો હોય, જ્યારે x 0 કરતા નાનો હોય. આઈ હોપ કે તમને સમજાઈ રહ્યું છે. હવે જો મેં કીધું કે આ શું છે, વિધેય છે. જો હું વિધેયની ચર્ચા કરતો હોઉં મિત્ર તમારી જોડે, જો હું વિધેય એવો શબ્દ વાપરતો હોઉં, તો આપ જાણો છો કે વિધેયની અંદર શું હશે, ડોમેઇન હશે, રેન્જ હશે, એટલે કે પ્રદેશ હશે અને વિસ્તાર હશે. આપણે આ પણ ફિઝિક્સ ની અંદર ભણી ગયા છે. પ્રદેશ એટલે શું થાય ભાઈ, પ્રદેશ એટલે કે આની ડોમેઇન શું હશે, પ્રદેશ એટલે આપ જાણો છો કે કેટલું ઇનપુટ કરી શકું છું, આની અંદર કેટલી વેલ્યુ નું ઇનપુટ મારે કરવાનું છે. તો એ જે ઇનપુટ કરવાનું છે એ તો કાંઈ પણ વેલ્યુ હોઈ શકે છે મિત્રો. તો માટે હું ઇનપુટ ને કહીશ કે એ વેલ્યુ r માંથી લેવાની છે, કાંઈ પણ વેલ્યુ હોઈ શકે છે. x belongs to r એ આનું ઇનપુટ છે. ઇનપુટ ની અંદર તો માઈનસ કે કાંઈ પણ ડેટા હું અંદર નાખી શકું છું. હવે આનું આઉટપુટ કેવું આવશે, જે આઉટપુટ આવવાનું છે આપણે વાત કરી હતી, મેં આપને વાત કરી લીધી કે વિધેય શું છે, વિધેય એક મશીન છે. તો આ મશીન ની અંદર કઈ ઇનપુટ જવાનું છે, આ ઇનપુટ નું સિલેક્શન જે થવાનું છે ઈ આખો જે સેટ બનાવવું એને પ્રદેશ કહેવાય. પ્રદેશ એટલે કે x belongs to r. તો આ r એ આનો પ્રદેશ છે. આમ હું આના પ્રદેશની વાત કરું તો પ્રદેશ આનો કયો થશે, r આનો પ્રદેશ થશે. સાથે સાથે જો હું એમ કહું કે આનો વિસ્તાર કયો આવશે, હું લખું કે આનો વિસ્તાર કયો આવશે, તો આનો વિસ્તાર એટલે આપણે આને કીધેલી છે રેન્જ. વિસ્તાર એટલે કે ફ્રેન્ડ્સ આના મેં અહીંયા મેં કીધું હતું કે એનું ઇનપુટ કયું આવશે, અહીંયા મેં કીધું હતું ઇનપુટ કયું આવશે, અહીંયા હું લખીશ કે એનું આઉટપુટ કયું આવશે. વિસ્તાર વખતે યાદ રાખવાનું કે એનું આઉટપુટ કયું આવશે, આનું આઉટપુટ કયું આવશે. આ કોઈ પણ સંખ્યા નાખો, મેં આપને કીધેલું છે હંમેશા અંતર પોઝિટિવ, એનું 0 થી અંતર જ છે. માનાંકનો મતલબ જ એનું 0 થી અંતર છે. અંતર તો હંમેશા પોઝિટિવ આવવાનું છે, માટે એ હંમેશા પોઝિટિવ સંખ્યા જ આવશે. હવે પોઝિટિવ સંખ્યા એટલે હું વાત કરું કે એની અંદર જો 0 હોય તો 0 આવશે, 0 નું 0 થી અંતર 0 જ રહેવાનું છે. ત્યારબાદ બધું ઇન્ફાઇનાઇટ સુધી આવવાનું છે, અને ઇન્ફાઇનાઇટ ને લેવાનું નથી. આમ જો આપને કોઈ પૂછે કે માનાંક વિધેયનો ડોમેઇન પ્રદેશ શું થાય, તો માનાંક વિધેયનો પ્રદેશ r થાય. આપને કોઈ પૂછે કે માનાંક વિધેયનો વિસ્તાર શું થાય, તો માનાંક વિધેયનો વિસ્તાર એ 0 થી ઇન્ફાઇનાઇટ એટલે સંખ્યા રેખા પરની તમામ પોઝિટિવ સંખ્યા કે જેની સાથે 0 પણ એડ કરી દો. ઓકે, અને જો હું આપને કહું તો આખો હોલ આ 0 થી ઇન્ફાઇનાઇટ નંબર લગીની તમામ સંખ્યા થઈ, અહીંયા આની અંદર 0 પણ આવી ગયું, થી ઇન્ફાઇનાઇટ વચ્ચેની તમામ સંખ્યાઓ આવી ગઈ, એ આનો વિસ્તાર થઈ. આઈ હોપ કે તમને ક્લિયર થઈ રહ્યું છે હું શું કહી રહ્યો છું. ત્યારે પણ આપણે માનાંક વિધેય કે એવી કોઈ વિધેયની ચર્ચા કરતા હોય તો એની અંદર 3 વસ્તુ ખૂબ જ અગત્યની હોય છે. કોઈ પણ વિધેયની ચર્ચા કરતો હોય ત્યારે 3 વસ્તુ અગત્યની હોય છે. કઈ વસ્તુ? પહેલી વસ્તુ એનો પ્રદેશ શું હોય, બીજી વસ્તુ એનો વિસ્તાર શું હોય, ત્રીજી વસ્તુ કે એનો ગ્રાફ કેવો હોય. હવે મારે આપને શીખવવો છે કે માનાંક વિધેયનો ગ્રાફ કેવી રીતે ડ્રો કરાય. આપને ચોક્કસ ફીલ આવશે, કેમ કે આપ રેખાઓ ભણી ગયા છો ફિઝિક્સ ની અંદર, તો આપને ગ્રાફ ની અંદર આની અંદર બરોબર રીતે ફીલ આવશે. માટે જો ફિઝિક્સ ની અંદર કહેતો રહેતો હોઉં છું કે ફિઝિક્સ ને મેથ્સ બંને કમ્બાઇન કો રિલેટેડ છે. હવે આપને હું આની અંદર નેક્સ્ટ વાત કરું કે
આનો ગ્રાફ કેવી રીતે દોરી શકાય, કોઈ માનાંક વિધેય હોય એનો ગ્રાફ કેવી રીતે ડ્રો થઈ શકે. તો પહેલા તો આટલું નોટ ડાઉન કરી લ્યો, ત્યારબાદ નેક્સ્ટ આપણે શીખવું કે માનાંક વિધેયનો ગ્રાફ કેવી રીતે ડ્રો થશે. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ આપણે સમજવું છે કે માનાંક વિધેયનો ગ્રાફ કેવી રીતે ડ્રો કરાય. તો આપણી પાસે આટલી તો ડિટેલ છે અને આપણે જાણીએ છીએ કે આપણે ફંક્શનને કેવી રીતે ડિનોટ કરતા હોઈએ છીએ, y થી ડિનોટ કરતા હોઈએ છીએ. આપણે સમજી ગયા છીએ કે y f of x, y f of x એને આપણે વિધેય કહેતા હતા. તો અહીંયા જે કઈ આ વિધેય છે, વિધેય એ માનાંક વિધેય છે. વિધેય એ શું છે? માનાંક વિધેય છે. માટે આને કહીશ કે y મોડ્યુલસ x, અને મોડ્યુલસ x જો ઓપન કરું, બરાબર સાંભળજો, મોડ્યુલસ x એટલે કે x ને જો ઓપન કરું, મોડ ને ઓપન કરું તો આવી રીતે લખી શકાશે. આવવાનો મતલબ થયો. હવે મારે જો ફ્રેન્ડ્સ ગ્રાફ દોરવો હોય તો ગ્રાફ કેવી રીતે હું આનો ડ્રો કરી શકું. મારે અહીંયાથી આગળ વધવું છે ગ્રાફ તરફ. આનો ગ્રાફ કેવી રીતે હું ડ્રો કરી શકું. ઓકે, તો ગ્રાફ ડ્રો કરવા માટે આપ જોઈ શકો છો એમ આપને અહીંયા બે લાઈન દેખાઈ રહી છે. કઈ કઈ? એક તો y x ની લાઈન દેખાઈ રહી છે, y x ની લાઈન કે જેની અંદર તમારે x greater than or equal to 0 થી ડેટા એન્ટર કરવાનો છે. આની અંદર x ની વેલ્યુ કેવી રહેવાની? તો આની કન્ડિશન છે મિત્રો. ગ્રાફ દોરવાની શું કન્ડિશન છે કે જો તમે આ સિલેક્ટ કરો ને તો આ સિલેક્શન આની અંદરથી જ થશે, આની ઇનપુટ આના અંદરથી જ આવશે. x greater than or equal to 0 જ હોવું જોઈએ. તો 0 કરતા મોટી સંખ્યા લઉં, સપોઝ 1 લઉં, 2 લઉં, 3 લઉં, 4 લઉં. આપણે આ બધી વેલ્યુઝ માટે ચેક કરતા જઈએ. જો આની અંદર આપણે ઋણ સંખ્યા નથી મૂકી શકવાના. આપ જોઈ શકો છો y x ની અંદર તો બધી ધન સંખ્યા જ આવશે. જો બધી ધન સંખ્યા આવશે તો જો હું x 1 મૂકીશ તો y 1 થઈ જશે. આપણે આનું ટેબલ બનાવતા બહુ સરસ રીતે સમજી ગયા હતા કે જો x અને y લખતો જાવ અને આની અંદર x પહેલા તો હું 0 મૂકું, કેમ કે કયું ફંક્શન આવ્યું? y x વાળી લાઈન આવી ગઈ, y x વાળી લાઈન. x 0 મૂકીશ y 0 મળશે, x 1 મૂકીશ y 1, x 2 y 2. x ની વેલ્યુ 0 થી મોટી જ મૂકવાની છે, ઋણ મૂકી શકીશ નહીં. ઓકે, જો x ની વેલ્યુ 3 મૂકું, y ની વેલ્યુ 3 મળે. આ બધી વેલ્યુ મારે તો કોઈ પણ આની અંદર લાઈન જેવું સેગમેન્ટ ડ્રો કરવું હોય, રેખા જેવું સેગમેન્ટ ડ્રો કરવું હોય તો માત્ર બે જ પોઈન્ટ ની જરૂર છે. બટ આપણે વધારાના પોઈન્ટ લખ્યા છે તો આપણે જશું. આ આવી ગયો આપણી પાસે 0,0 પોઈન્ટ. ઓકે, સપોઝ અહીંયા 1 કહી દો, 2 કહી દો, 3 કહી દો અને અહીંયા 4 કહી દો. તો 1,1 એ અહીંયા આવી જશે. ત્યારબાદ 2,2 એ પોઈન્ટ અહીંયા આવી જશે. 3,3 પોઈન્ટ આવી ગયો અહીંયા આવી ગયો. એ 4,4 પોઈન્ટ આવી ગયો. આપ સમજી શકો છો કે કેવી રીતે અહીંયા પોઈન્ટ આવી રહ્યા છે. તો જો આ બધા પોઈન્ટને હું ડ્રો કરું તો મારી પાસે આ પ્રમાણેની કંઈક ફિગર બની જાય. અને આ કયો ગ્રાફ આવ્યો? આ y x વાળો ગ્રાફ આવ્યો. જે કે મોડનો ગ્રાફ છે, તમે મોડ છે, માનાંક છે, એ બે ભાગમાં વિભાજિત થઈ ગયું છે, એક પોઝિટિવ સંખ્યા અને નેગેટિવ સંખ્યા. તો હવે જો x ની વેલ્યુ જો હું નેગેટિવ પસંદ કરું તો કેવી સંખ્યા આવશે? તો હું બીજો ગ્રાફ લઉં તો x ની વેલ્યુ એની અંદર હું નેગેટિવ ઇનપુટ કરીશ. ઓકે, જો x ની વેલ્યુ એની અંદર નેગેટિવ ઇનપુટ કરું તો નેગેટિવ ઇનપુટ કરું એટલે કે કેવી? તો હવે 0 જે છે મિત્રો, 0 તો બંને તરફ આવી શકે, પણ તેમ છતાં હવે જો હું નેગેટિવ વેલ્યુ પુટ કરું, x -1 પુટ કરું, હવે કઈ લાઈન છે આપ પહેલા એ ચેક કરી લ્યો. y -x ની લાઈન અહીં આવી રહી છે, y -x. x ની વેલ્યુ મેં નેગેટિવ નાખી તો y ની વેલ્યુ પણ નેગેટિવ મળી. x ની વેલ્યુ -2 નાખું તો y ની પણ -2, x ની -3 તો y ની પણ -3. y -x. બટ હા, આપ ક્યાં અહીંયા ભૂલ કરશો એ તમને સમજાવી દઉં. મેં આપને કીધેલું છે કે માઈનસ તો ઓલરેડી છે જ અહીંયા, માઈનસ તો ઓલરેડી ફંક્શન ની અંદર આપણને આપેલો છે કે y -x. હવે હું તમને સમજાવું કે જ્યારે ક્યારે તમે x <0 નાખો છો ત્યારે x ઋણ તો છે જ તે અહીંયા. તમે સપોઝ અહીંયા -1 ની વેલ્યુ અહીંયા ઇનપુટ કરો તો શું આવ્યું? y -1 આવ્યું. તો -1 તો પોઝિટિવ 1 થઈ ગયું. તો -1 નાખશો તો 1 આઉટપુટ આવશે. ઓકે, ઈ જ રીતે y જો તમે -2 મૂકશો તો પોઝિટિવ 2 મળશે, તો અહીંયા પોઝિટિવ 2 મળે. y જો આપ -3 નું ઇનપુટ મૂકશો તો આપને પોઝિટિવ 3 મળશે.
તો જો આ બધા પોઈન્ટ હું સમજુ તો -1,1, તો બધા પોઈન્ટ જો હું સમજુ તો -1,1, -2,2, -3,3, આ પોઈન્ટ જો હું આની અંદર પહેલા નોટ ડાઉન કરું તો અહીંયા -1 આવશે, -2, -3 અને અહીંયા આવી ગયું -4. જો -1,1 પોઈન્ટ કરું તો -1,1, -2,2 પોઈન્ટ કરું તો -2,2 આવી ગયું, -3,3 પોઈન્ટ કરું તો -3,3 આવી ગયું. ત્યારબાદ -4,4 આ પોઈન્ટ કરશો તો ઈ પણ આવી જ રીતે દેખાશે આપને. ઓકે, 4,4 -4,4 જો હું પોઈન્ટ કરીશ તો ઈ પણ આમ દેખાશે. તો જો આ બધા પોઈન્ટને જો હું ડ્રો કરી નાખીશ, જોડી દઈશ તો આ પણ આ ટાઈપની કઈક લાઈન દેખાશે. તો આપ જોઈ શકો છો વી શેપ નો ગ્રાફ દેખાશે. આપને કયા શેપ નો ગ્રાફ દેખાશે? આવી રીતે વી શેપ નો ગ્રાફ દેખાશે, આમ વી શેપ નો. અને હા, ખાસ યાદ રાખજો, આ સિમેટ્રિક હશે, એટલે કે એનો આ જે કઈ અહીંયા પાર્ટ પડતો હોય છે અક્ષિસ જોડેનો, આ ભાગ અને આ ભાગનો જે કઈ ભાગ આવશે એ સમાન ભાગમાં વિભાજિત થશે. તો આ સિમેટ્રિકલ ભાગ આવી ગયો. જે કઈ વી બનતો હશે એ સિમેટ્રિકલ, કે અક્ષિસની બંને બાજુ એક સમાન પડતો હશે. આ તો આપણે રફ ફિગર ડ્રો કરીશું. આપ ગ્રાફ પેપર ઉપર ડ્રો કરશો આને તો એક્ઝેક્ટ બે ભાગ થતા હોય એવું લાગશે આપને. પણ ખાસ યાદ રાખજો, જ્યારે ધન ભાગ આવશે એ અહીંથી સ્ટાર્ટ થશે, ઋણ ભાગ વાળો અહીંથી સ્ટાર્ટ થશે. આમ મોડ્યુલસ માનાંક વિધેયના બે ભાગ પડી ગયા. આ તો આપણે પોઈન્ટ મૂકીને ચેક કર્યું ફ્રેન્ડ્સ. આપ જનરલી જો સમજતા હો y x ની લાઈન કેવી રીતે ડ્રો થાય પોઝિટિવ એક્સિસ માટે, x ની સંખ્યા માટે, તો એ આટલી જ ભાગ આવશે. આપણે સમજી ગયા હતા y x ની લાઈન y mx c હોય, y mx c હોય તો આની અંદર ઢાળ 1 છે. ઢાળ 1 એટલે 45 ડિગ્રી, 45 ડિગ્રી એટલે કે આના બરાબર બે ભાગ કરતો હોય, કેમ કે આખું 90 ડિગ્રી નું હોય તો 45 ડિગ્રી એટલે અહીંયા બરાબર રીતે બે ભાગ થતા હોય. ઓકે, તો એક તો 45 ડિગ્રી, આ 0 મતલબ y અંતરખંડ 0 છે એટલે કે ઓરિજિન થી પાસ થઈ રહ્યું છે. ઓકે, તો અહીંયા જો y x લખું તો એનો મતલબ કે અહીંયાથી આ જ લાઈન હતી. જો આપ વ્યવસ્થિત રીતે ફિઝિક્સ ની અંદર આ વસ્તુ મેં શીખવાડી ત્યારે સમજી ગયા હો તો આપને તરત ફીલ આવી જાય કે સર આ પોઈન્ટ મૂકવાની જરૂર નથી, આવી લાઈન તો મને દોરતા આવડે છે. નીચે કેમ ન ઉતરો હું? કેમ કે મેં પોઝિટિવ x એક્સિસ, પોઝિટિવ x નંબર્સ લીધા હતા. અને ઈ જ રીતે આ કઈ લાઈન હતી? y x ની લાઈન હતી. આપ જાણો છો ઋણ ઢાળ આવે ત્યારે આવી રીતે રેખા આવશે. અને આના જે x નું સિલેક્શન હતું ઈ ઋણ x જ આપણે સિલેક્ટ કરી શકીએ. ઋણ x સિલેક્ટ કરીએ તો y વાળો ભાગ તો અહીંયા પોઝિટિવ જ બની જશે. y વાળો ભાગ આની અંદર પોઝિટિવ જ બની જશે. આમ આપણે ગ્રાફ ફંક્શન નો દોરતા શીખી ગયા. કયો ફંક્શન? માનાંક વિધેયનો આપણે ગ્રાફ ડ્રો કરતા શીખી ગયા. આઈ હોપ કે તમને બરાબર રીતે સમજાઈ રહ્યું છે. જો આપ હવે ગ્રાફ ડ્રો કરતા શીખી ગયા હો તો આપણે થોડાક આગળ વધીએ. આપણે હવે શું કરીએ? આ જે કઈ ભાગ છે માનાંક છે, આ માનાંકને હવે આપણે ઓપન કરતા શીખીએ. આપણે ઓલરેડી ઓપન કરતા જાણીએ જ છીએ, હવે શીખ્યા અને વ્યવસ્થિત રીતે ઓપન કરતા કે આ માનાંક મોડ્યુલસ ફંક્શન હોય તો એને ખોલાય કેવી રીતે, ઓપન કેવી રીતે કરાય. ચાલો સમજીએ. આપ પહેલા આટલું નોટ ડાઉન કરી લેશું. ઓકે, આમ મેં આપને કીધું તું એમ કે કોઈ પણ ફંક્શન આપ સમજતા હો, ભણતા હો તો એની અંદર ત્રણ વસ્તુ અગત્યની હોય. એક તો ડોમેઇન, રેન્જ. ડોમેઇન એટલે એનો પ્રદેશ કે જેની અંદર તેનું ઇનપુટ આવવાનું છે. વિસ્તાર એટલે કે રેન્જ. ત્યારબાદ તેનો ગ્રાફ. આપણે ત્રણેય વસ્તુ બરોબર રીતે સમજી ગયા. હવે મારે સમજવું છે કે માનાંકને ઓપન કેવી રીતે કરાય, ખોલાય કેવી રીતે. તો આપણે જાણીએ છીએ કે x પોઝિટિવ આવશે ક્યારે? જ્યારે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 આવશે. નેગેટિવ x આવશે ક્યારે? જ્યારે x લેસ ધેન 0 આવશે. જે હમણાં આપણે બહુ સરસ રીતે સમજી ગયા ગ્રાફની અંદર. ઓકે, અને આને y ઇક્વલ ટુ x નો ગ્રાફ, y ઇક્વલ ટુ f ઓફ x. અહીંયા f ઓફ x એટલે ફંક્શન માનાંક છે, માનાંક વિધેય છે. હવે સપોઝ તમને હું કોઈ એક્ઝામ્પલ આપું, તમને હું એમ કહું કે આ અહીંયા આપેલું છે x -1. x -1 નો માનાંક ખોલો, ઓપન કરો એનો માનાંક. તો કેવી રીતે કરશો? ફરી વખત અહીંયા આપ જોઈ જ ગયા છો. જો આ ધન ભાગ હોય, અંદરનું મારે ખાસ ચેક કરવાનું છે. મારે તો આટલો જ ભાગ ચેક કરવાનો છે. માનાંકની અંદર જે વસ્તુ લખી છે એને મારે અહીંયા ધન તરીકે લખી નાખું. એ ક્યારે લખી શકું? જો x - 1 કેવું હશે? ધન હશે. અને ત્યારબાદ મારે લખવાનું કે આ ભાગ ઋણ હશે તો અહીંયા આગળ લખી નાખું -x - 1. આ ક્યારે લખવાનું? ત્યાં મારે લખવાનું કે x - 1 કેવું હશે? 0 કરતા નાનું હશે. 0 કરતા નાનું હશે.
હવે જો ફ્રેન્ડ્સ મારે x ઇક્વલ ટુ 10 માટે વેલ્યુ ચેક કરવી હોય, હું તમને એક સરસ મજાનો એક્ઝામ્પલ આપું. જો મારે x ઇક્વલ ટુ 10 માટે વેલ્યુ ચેક કરવી હોય તો હું અહીંયા વેલ્યુ મૂકીશ કે અહીંયા વેલ્યુ મૂકીશ? ચોક્કસથી હું અહીંયા જ વેલ્યુ મૂકીશ. કેમ? તો કે અહીંયા પોઝિટિવ છે. x ની અંદર આ વેલ્યુ મૂકી દો અને પોઝિટિવ આવે તો આનું સિલેક્શન કરવાનું, આની અંદર વેલ્યુ મૂકી દો અને જો નેગેટિવ આવે તો આ ફંક્શનનું સિલેક્શન કરવાનું. આની અંદર બેની અંદર વેલ્યુ મૂકી દો અને 10 મૂક્યું 10 -1, 10 -1 તો પોઝિટિવ છે. 9 આવ્યું, 9 પોઝિટિવ છે, માટે આ પોઈન્ટ નું સિલેક્શન થશે. આ પોઈન્ટ એટલે મારે આ ફંક્શન લેવાનું છે. તો x 10 ની વેલ્યુ મને મૂકવાની કીધી હોય આખા ફંક્શનમાં, તો જ્યારે ઓપન કરું ત્યારે હું આની અંદર વેલ્યુ મૂકીશ. શું આવ્યું? તો x 10 -1 કેટલું આવી ગયું? 9 આવી ગયું. તો 9 ગ્રેટર ધેન 0 છે. બટ જો મને એમ કીધું હોત કે x -5 ની વેલ્યુ ચેક કરો કયા ફંક્શનમાં મૂકવાની છે, તો -5 ની વેલ્યુ હું ચેક કરીશ કે -5 -1, -5 -1 એટલે કે -6 જે લેસ ધેન 0 છે, જે લેસ ધેન 0 છે, માટે હું આ ફંક્શન નું પસંદગી કરીશ. આ ફંક્શન ની પસંદગી કરીશ તો અંદર મૂકીશ -5 -1 એટલે કે આવી ગયું -6 જે આવી ગયું 6. આમ જ્યારે ક્યારે તમે કોઈ વિધેય ઓપન કરો તો બરાબર રીતે સમજીને વિચારીને અંદર વેલ્યુ મૂકવાની છે કે કયા વિધેય માટે તમે ઈ વેલ્યુ અંદર ઇનપુટ કરી રહ્યા છો. આપ સીધો અંદર ફંક્શન ની અંદર વેલ્યુ મૂકો તો સેમ જ આવવાની છે. 10 -1 એટલે કે 9 એટલે કે 9 જ રિઝલ્ટ આવી ગયું. ત્યારબાદ જો હું મૂકે તાની અંદર -5 -1 તો આવી જાત -6. જો આને ઓપન કરે તો 6 જ આવવાનું છે. બટ મારે સમજવું છે કે આ વિધેય જ્યારે ઓપન કરું, માનાંક વિધેય જ્યારે ઓપન કરું ત્યારે એનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરાતું હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપ પહેલા આટલું નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ હું એક સરસ મજાનો એક્ઝામ્પલ લઈ અને આપને સમજાવું કે જ્યારે ક્યારે માનાંકનું વિધેય ઓપન કરીએ તો એવા એક્ઝામ્પલ કેવી રીતે કેલ્ક્યુલેટ કરાતા હોય છે. તો આપ પહેલા આને નોટ ડાઉન કરી લેશો. ઓકે, આપણે એક સરસ મજાના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. જો આપની પાસે અત્યારે મેં કીધું માનાંક વિધેયને સમજવા માટેની એટલી બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આવી ગઈ હોય આપની અંદર, તો આપણે એક સરસ મજાનો એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ. ઓકે, એક્ઝામ્પલ અહીંયા મને ગિવન છે કે આપેલ વિધેયનો માનાંક, આપેલ વિધેયને, અહીંયા એક્ઝામ્પલ ગિવન છે કે આપેલ વિધેયને માનાંકથી મુક્ત કરો, આપેલ વિધેયને માનાંકથી મુક્ત કરો તથા તેનો ગ્રાફ બનાવો, ઓકે, આપને આવો ક્વેશ્ચન ગિવન છે અને જે વિધેય આપણને આપેલો છે, વિધેય y f of x આપણને ગિવન છે અહીંયા કે મોડની અંદર 2x - 3. ઓકે, હવે આપણને એમ કીધું છે કે આ વિધેયને માનાંકથી મુક્ત બનાવી દો. માનાંક ખોલી નાખવાનો. માનાંક ખોલવા તો ઈઝી છે. આનો માનાંક ખોલવા જશો તો શું લખવાનું? તો કે y અહીંયા લખીશ 2x - 3 is equal to, જો આની અંદરની જ વેલ્યુ લખવાની છે તો અહીં ધન લખી શકું. ક્યારે? તો કે 2x - 3. 2x - 3 ક્યારે લખી શકું? તો કે જ્યારે 2x - 3 કેવું હશે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હશે. 2x - 3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હશે તો આનો થોડીક વાર સાઈડમાં લખી લઉં જો 2x - 3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. મિત્રો, આપ અસમતાનો ઉકેલ કરતા શીખી ગયા છો. આને સોલ્વ કરો અસમતાનો ઉકેલ મદદથી. શું આવે? તો કે જો આપ આને સોલ્વ કરશો તો આવશે 2x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 અને x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3/2. એનો મતલબ થશે કે હું આ લખી શકું ક્યારે? જો આ ક્રિટિકલ પોઈન્ટ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3/2 માટે. કયા ક્રિટિકલ પોઈન્ટ માટે? કે x ની કિંમત જ્યારે 3/2 જેવડી હોય અથવા તો એની કરતા મોટી હશે. x ની કિંમત જ્યારે 3/2 જેવડી હશે અથવા એના કરતા મોટી હશે. આઈ હોપ કે તમને સમજાઈ રહ્યું છે. હવે નેક્સ્ટ વાત કરું કે આને ક્યારે ઋણ લખી શકાય. તો આને ઋણ લખવા, હવે તો આનો બીજો ભાગ મારે આને ઋણ લખવાથી સ્ટાર્ટ કરવાનો. તો કે 2x - 3. 2x - 3 ક્યારે હું લખી શકું? જ્યારે 2x - 3 હું લખું કે લેસ ધેન 0. ખાસ આ અસમતા આપ ઉકેલજો કે 2x - 3 લેસ ધેન 0 ક્યારે લખી શકું? જ્યારે 2x લેસ ધેન 3 હોય, એટલે કે x લેસ ધેન 3/2 એટલે કે x ની કિંમત 3/2 કરતા નાની હશે. તો આનો મતલબ હું કાઢીશ કે x ની વેલ્યુ જ્યારે 3/2 કરતા નાની હશે. આમ આ માનાંક વિધેયને જ્યારે હું ઓપન કરું તો મારી પાસે કંઈક આવી વેલ્યુ આવી ગઈ કે મોડ્યુલસમાં 2x - 3 is equal to 2x - 3. આમનામ જ આને મૂકી દઉં. ક્યારે આવશે? તો કે જ્યારે x ની વેલ્યુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3/2 આવે અને
આને હું માઇનસ સાથે ક્યારે લખી શકું? માઇનસ ઓફ 2x માઇનસ અંદર મલ્ટીપ્લાય કરાવી દો તો +3 માઇનસ 2x +3. આ ક્યારે લખી શકું? જ્યારે x ની વેલ્યુ 3/3 કરતા નાની આવે. આમ હવે મને માનાંક ઓપન કરતા આવડી ગયો છે. આપેલ વિધેયને માનાંકથી મુક્ત કરો. ચોક્કસથી આપને હવે આ આવડી ગયું હશે. હવે આપણે સમજવું છે કે આનો ગ્રાફ કેવી રીતે પ્લોટ થાય. હવે આપણે સમજીએ કે આનો ગ્રાફ કેવી રીતે પ્લોટ થશે. તો એની માટે આપણે થોડીક જગ્યા બનાવી લેશું. ઓકે, ઓકે, હવે આપણે થોડીક જગ્યા બનાવી નાખી. ઓકે, હવે મારે આનો ગ્રાફ પ્લોટ કરવો છે. ગ્રાફ પ્લોટ કરવો ઈઝી છે. આપ જાણો છો કે અહીંયા x એક્સિસ, y એક્સિસ. ઓકે, x એક્સિસ, y એક્સિસ. પહેલા તો જે કઈ ક્રિટિકલ પોઈન્ટ હોય ને, ક્રિટિકલ પોઈન્ટ આની અંદર બતાડી દો. હવે આનો ક્રિટિકલ પોઈન્ટ આપ જોઈ શકો છો કે 3/2. તો 3/2 એ આ એક્ઝામ્પલ માટે ક્રિટિકલ પોઈન્ટ છે. ક્રિટિકલ પોઈન્ટ અગેન તમને સમજાવી દઉં, જ્યાં વિધેય 0 બની જતો હોય, જ્યાં એ ફંક્શન 0 બની જતો હોય એનો ક્રિટિકલ પોઈન્ટ છે. તો આનો ક્રિટિકલ પોઈન્ટ આવી ગયો 3/2. તો આ પહેલા સંખ્યા રેખા ઉપર 3/2 દેખાડી દો. તો 3/2 એટલે કે કેવી સંખ્યા હશે? 1.5 જેવી સંખ્યા હશે. તો અહીંયા 0 હશે, અહીંયા 1, અહીંયા 2. તો અહીંયા ક્યાંક સપોઝ 3/2 આવતું હશે. તો અહીંયા દેખાડી દો કે આ કઈ સંખ્યા આવી ગઈ? 3/2. ઓકે ફ્રેન્ડ્સ, હવે જે મારે ડ્રો કરવું છે એ બધી સંખ્યા કેવી છે? 3/2 કરતા મોટી આવી છે. જો હું પોઝિટિવ થી ઓપન કરું એટલે કે જો આ ગ્રાફ દોરું y આને મારે કેવો ગ્રાફ કહેવાય? આને મારે કહેવાશે y 2x 3 વાળી લાઈન છે. y 2x 3 વાળી લાઈન. બટ કેવી કન્ડિશન? શું આ એની કન્ડિશન થઈ કે એની અંદર x ની કિંમત તમારે 3/2 કરતા મોટી જ લેવાની. x ની કિંમત 3/2 કરતા મોટી એટલે હવે આપણે પૂર્ણાંક કિંમતો લઈએ કેમ કે ઈઝી પડે. જો પૂર્ણાંક કિંમત એટલે કે 2 લઉં, 3/2 કરતા મોટી કિંમત લઉં ને. જો 3/2 કરતા મોટી કિંમત, પહેલા તો 3/2 જ લઈ લો કેમ કે અહીંયા તો 3/2 લેવાની પણ છૂટ છે. જો 3/2 લઈ લો આ રેખાની અંદર તો y 2 3/2 3. તો આપ જોઈ લેજો આ કેટલું આવી ગયું? 0. તેનો મતલબ હવે જો હું ઓલું ટેબલ બનાવતો જાઉં તો આનો મતલબ શું થાય? x અને y. x ની વેલ્યુ મેં કેવી લીધી? 3/2 લીધી. ત્યારે y ની વેલ્યુ મને કેવી આવી ગઈ? 0 મળી ગઈ. x ની વેલ્યુ 3/2 લીધી ત્યારે y ની વેલ્યુ 0 મળી ગઈ. તો આ પોઈન્ટ કયો આવી ગયો? આ પોઈન્ટ આવી ગયો 3/2, 0. એટલે કે 3/2 એટલે આ પોઈન્ટ થઈ ગયો. 3/2, 0 એટલે એક પોઈન્ટ થઈ ગયો. હવે આપણે આની અંદર મેં કીધું એમ 3/2 કરતા મોટી સંખ્યા મૂકવાની છે. તો 3/2 કરતા મોટી સંખ્યા પૂર્ણાંક સંખ્યાની વાત કરું કે હવે હું 2 મૂકું તો આની અંદર જો હું 2 ની વેલ્યુ મૂકું તો હવે તો આપ આની અંદર વેલ્યુ મૂકતા જાવ કે 2 * 2 - 3. તો એનો મતલબ આવી ગયો 4 - 3 કેટલું આવશે? 4 - 3 એટલે 1 આવી ગયું. તો 4 - 3 એટલે કે 1. એટલે કે જ્યારે y ની વેલ્યુ 2 હોય ત્યારે જ્યારે x ની વેલ્યુ 2 છે ત્યારે y ની વેલ્યુ કેવી છે? 1. તો અહીંયા 1 2 3 4. y ની વેલ્યુ 2 છે ત્યારે x ની વેલ્યુ અહીંયા 1 આવે. ઓકે, ત્યારબાદ આપ જોઈ શકો છો y mx + c લાઈનનું જ ઇક્વેશન છે ભાઈ. તો 2 પોઈન્ટ લાઈન ની અંદર મળી ગયા તો લાઈન ડ્રો કરી જ શકું છું. પણ હજી આપણે કંઈક આગળ ફીલ આવે એટલા માટે હજી 1-2 પોઈન્ટ મૂકી દઈએ. સપોઝ આની અંદર 2 પછીનો આગળનો પોઈન્ટ સપોઝ અહીંયા હું 3 મૂકું તો જો આની અંદર 3 મૂકું તો શું આવે? તો જો આની અંદર 3 મૂકવા જાવ y 2 * 3 - 3 તો કે 3 દુ 6 - 3 તો કેવું આવી ગયું? 3. તો એનો મતલબ એવો આવી ગયો. ફરી વખત અહીંયા શું મૂક્યું? 2 અહીંયા 3 3 દુ 6 - 3 એટલે કે 3 આવી ગયું. તો આ પોઈન્ટ કયો આવ્યો? 3,3 વાળો પોઈન્ટ આવ્યો ભાઈ. 3,3 વાળો પોઈન્ટ આવી ગયો. તો આ એક સીધી રેખા જો હું આને આમ દોરું તો આ ફંક્શન જે કઈ આ બાજુનો જમણી બાજુનો ગ્રાફ હતો એ આ અસમતા થઈ ગઈ. એ જે અસમતા હતી એ આ પ્રકારનો ગ્રાફ આપશે મને. હજી મેં કીધું તું માનાંક ફંક્શન ખોલો તો 2 ભાગ નીકળે. એની અંદર પહેલો ભાગ આપણે ડ્રો કરી નાખ્યો છે ને, એકદમ ઈઝી. હવે તો આ રેખા લઈ લ્યો, રેખાનું જ ઇક્વેશન છે. તો અહીંયા હું હવે બનાવીશ કે જો મારે y આપ જોઈ લ્યો હવે કઈ છે? y -2x + 3. y -2x + 3 અને આપણે કીધું છે x કેવો લેવા છે? 3/2 કરતા નાનો લેવાનો છે.
x કેવો લેવાનો છે 3/2 કરતા નાનો. તો સપોઝ આપ x 0 વેલ્યુ મૂકી દો, x ની વેલ્યુ આપ 0 મૂકી દો, તો 0 જો મૂકશો તો 3/2 કરતા તો નાનો જ આવવાનો. 0 મૂકશો તો 3/2 કરતા નાનો જ આવશે. આપ x ની વેલ્યુ 0 મૂકી દો, 0 મૂકશો તો y ની વેલ્યુ ડાયરેક્ટ આપને મળી જશે 3, એટલે 1 પોઈન્ટ આ આવી ગયો. આઈ હોપ કે તમને સમજાઈ ગયું છે. આની વેલ્યુ આવી ગઈ 3. ઓકે, હવે જો આપ x ની વેલ્યુ 1 લઈ લ્યો, આપ x ની વેલ્યુ 1 લઈ લ્યો ભાઈ, કેમ કે 3/2 કરતા 1 તો નાનો જ છે, 3/2 કરતા 1 નાનો જ છે. જો આપ x ની વેલ્યુ 1 લેશો તો y ની વેલ્યુ પણ 1 આવી જશે. તો x ની વેલ્યુ 1 હોય ત્યારે y ની વેલ્યુ પણ 1 આવી ગઈ. જો આપ 2 પોઈન્ટ જડી ગયા, 3 પોઈન્ટ જડી ગયા, તો આપ આ ગ્રાફને ઈઝીલી ડ્રો કરી શકશો. આ કેવી લાઈન હશે? આ પ્રકારની લાઈન હશે. આમ આ ક્રિટિકલ પોઈન્ટ આવી ગયો અને આ જે લાઈન આવી એ આ પ્રકારની લાઈન આવી ગઈ. આપ જોઈ શકો છો આ સિમેટ્રિક ગ્રાફ જ હશે. આપ જો આને અહીંથી વચ્ચેથી ડિવાઈડ કરશો તો બરાબર બે ભાગ પડતા હશે. આપણી પાસે ગ્રાફ નથી, આપણે બોર્ડ ઉપર રફ ફિગર ડ્રો કરી રહ્યા છે, માટે આપને આવી ગ્રાફ દેખાઈ રહ્યો છે. આપ એક વખત ગ્રાફ પેપર ઉપર આને ફિલ લેજો ડ્રો કરીને, બરોબર બે ભાગ સિમેટ્રિક પડતા હશે. આ વી જેવો આવો શેપ બનતો હશે. આઈ હોપ કે તમને આજનો જે લેક્ચર હતો એની અંદર ખબર પડી ગઈ હશે. મેં આજે માનાંક વિધેય સ્ટાર્ટ કરી દીધેલું છે. આ માનાંક ફંક્શન હજી આપણે આગળ લઈ જવાનું છે. માનાંક ફંક્શન ડ્રો આપણે સમજીશું. માનાંક ફંક્શન હજી તો આપણે ગ્રાફ ડ્રો કરવાનું શીખ્યા છીએ, ત્યારબાદ આપણે એક કરતા વધારે માનાંક ફંક્શન ભેગા કરશું અને એના ગ્રાફ કરતા ડ્રો કરતા શીખશું. એની અંદર પણ હું જેમ તમને મેં વેવી કર્વ મેથડ ની અંદર એક સિમ્પલ શોર્ટકટ મેથડ આપી દીધી હતી, એવી જ મેથડ હું તમને આના ગ્રાફ ડ્રો કરવાની પણ આપીશ. બટ આ બધી જ ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર હવે કન્ટિન્યુ કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. ફરી મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. બટ આજનું પહેલા હોમવર્ક નોટ ડાઉન કરી લ્યો. આજના હોમવર્ક ની અંદર મેં આપને કીધું તેમ આપણે વેવી કર્વ મેથડ ની અંદર જે કઈ ડીપીપી ના એક્ઝામ્પલ આજે ગણ્યા. હવે ફ્રેન્ડ્સ, આજના હોમવર્ક ની અંદર આપે આખું વેવી કર્વ મેથડ પહેલેથી લખવાનું છે. વેવી કર્વ મેથડ ની અંદર આપણે બે ટાઈપ શીખી ગયા. પહેલી ટાઈપ કઈ શીખી ગયા? પોલિનોમિયલ. બીજી ટાઈપ શીખી ગયા રેશનલ. તો જે પહેલી બહુપદીની અસમતાઓ સોલ્વ કરતા શીખા એ પણ લખવાનું છે, એના પણ એક્ઝામ્પલ લખવાના છે. ત્યારબાદ જે આપણે સમય અસમતા સોલ્વ કરતા શીખી ગયા રેશનલ ઇનઇક્વાલિટીઝ, એની જે વેવી કર્વ મેથડ શીખી ગયા, જે આજના એક્ઝામ્પલ ગણ્યા, ત્યારબાદ જે પ્રીવિયસ લેક્ચરમાં એક્ઝામ્પલ ગણ્યા હતા એ બધા પણ આપણે હોમવર્કમાં સોલ્વ કરવાના છે. અને હા, આજની થિયરી તો આપ ચોક્કસ નોટ ડાઉન કરી લેશો. અને હા, હું ચોક્કસ એવું કહીશ કે જ્યારે નેક્સ્ટ લેક્ચર ની અંદર આવું ત્યારે અહીંયા સુધીની માનાંક વિધેયની થિયરી બરોબર રીતે નોટ ડાઉન કરી અને ઈ વાંચી અને વ્યવસ્થિત રીતે સમજીને આવજો. તો આપને કનેક્શન મળશે. હવે પછી આની પછી જે સરસ મજાની તમને વાત કરવાનો છું એની જોડે આપને કનેક્શન મળશે. ઓકે, આઈ હોપ કે તમને હોમવર્ક સમજાઈ ગયું છે. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. ફ્રેન્ડ્સ, ફરી મળીએ આપણે નવા લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ.